સાહેબ ત્રિમંત્ર બોલાવો. જયશ્રીબેન ફોલો કરજો પ્લીઝ. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સીતાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ નમો લોએ સબ સાહુણમ. એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો. સવ પાવપણાસનો સબ પાવક પણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ મંગલાનં ચ સબ્બેસે. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલાચરણ બોલાવો. જયશ્રીબેન ફોલો કરજો હા પ્લીઝ. બોલો. નિજ સ્વભાવ સે સદગુરુ નિજ સ્વભાવ સે સદગુરુ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચયવંદ્ય. તેત્રીસ કોટી દૈવગણ તેત્રીસ કોટી દૈવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય દ્યો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલ કો માફી દો. ગલતી ભૂલ કો માફી લો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ વિવેકાનંદજી જય સર્વે સચિદાનંદ. સર્વે મહાત્મા ને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિશન સાહેબ, જય સચ્ચિદાનંદ જય સર્વે સચિદાનંદ. મહાત્માઓને, જય સચ્ચિદાનંદ. જયશ્રીબેન, જય જયશ્રીબેન તમારે કઈ સચ્ચિદાનંદ. પ્રશ્ન છે? પ્રશ્ન પૂછવો છે? ના નથી પૂછતું. ઓકે જયશ્રીબેન, જય સચ્ચિદાનંદ. સાહેબ મારું અહીંયા ઇન્ટરનેટ અનસ્ટેબલ છે, તો કદાચ તમે કહો છો કદાચ ઓકે ઓકે વાંધો ટેક કેર. ઓકે ઇન કેસ ઓકે ઓકે મહાત્માઓ કોઈને કઈ પ્રશ્ન? ચંદાબેન મુંબઈ, ઓ દીપકભાઈ નો પ્રશ્ન આવી ગયો છે. ઓકે દીપકભાઈ અનમ્યુટ કરીએ સાહેબ. જય સચ્ચિદાનંદ વિનેશાનંદજી. જય સચિદાનંદ. જય મહાત્મા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. નરેશભાઈ. બોલો બોલો. વિનેશાનંદજી આજે સ્કંદ વિશે થોડું જાણવું હતું અને પર્યાય જે છે સ્કંદ એટલે શું, પર્યાય એટલે કે દાદા કે પર્યાય શબ્દ ખબર ના પડે એવું. બીજું અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંત અવસ્થામાં એ વાક્ય બી 25 વખત બોલો તમે તો એનાથી લાભ થાય છે, પણ એ વાક્ય સમજાય એવું નથી આખું. તો એના વિશે થોડોક ફોડ પાડો ને કે સ્કંદ શું છે અને જે અવસ્થા બધી બદલાયા કરે, ભાવ બધા ફેરવાયા કરે, કલાકમાં તો કઈ કેટલા ભાવ થઈ જાય છે. અને દાદા એમ કહ્યું કે ચાર્જ થતું નથી, પણ મને મારી સમજણ પ્રમાણે પ્રતિષ્ઠા થોડીક થઈ જ જાય છે આખી, અને એ ફોરવર્ડ થાય છે નેક્સ્ટ ઝોનમાં. તો મારે તો પહેલા સ્કંદ વિશે સમજવું હતું કે સ્કંદ શું છે આખું. જો મૂળ વસ્તુ સમજી લો કે સ્કંદ છે, પર્યાય છે, એ બધામાં તમે પડશો ત્યારે ફાયદો શું થવાનો તમને મને કહો પહેલા. ફાયદો ના થાય પણ એમ કે આપણે આજ્ઞામાં તો રહેવાનું. આપણે આજ્ઞામાં રહેવા માટેની જરૂરત નથી. પહેલામાં પહેલી વસ્તુ એ સમજો, આજ્ઞામાં રહેવા માટે તમને આજ્ઞાનું મહત્વ સમજાય કે આજ્ઞામાં શેના માટે રહો, શું કમાણી થાય, શું નુકસાન થાય, એ સમજાય. તમે આજ્ઞામાં રહેવાનો જ છો. આ તો બધી સ્કંદ જે પર્યાયની બધી વાતો છે એ જેમ જેમ દશા ખુલ્લી થતી જાય ને એમ પેલો સીધો ફોડ પડતો જાય ઓટોમેટિક, એ તમને દેખાતું જાય ત્યાં આગળ. હવે અત્યારે ગમે તેટલી વાત કરું તમને કઈ સમજાવવાનું નથી એમાં. પરમાણુનો જથ્થો એટલે સ્કંદ કહેવાય. હવે કયા પરમાણુ શું કરવા જશો બોલો? હા બરાબર છે, એટલે પણ એ આજ્ઞા જેમ જેમ પાડીએ ને તેમ તેમ પેલું આમ આપણને થોડું થોડું સમજાતું જાય. હા એટલે આપણે માટે મેઇન વસ્તુ શું છે કે ભાઈ આજ્ઞામાં રહેવાનો નિશ્ચય એ મુખ્ય વસ્તુ. બીજી વસ્તુ કે ફોકસ ઉપયોગ કોની ઉપર, કે આ ફાઇલ નંબર 1 ની ઉપર. એટલે આ ફાઇલ નંબર 1 ની ઉપર જેટલો ઉપયોગ રહે એટલા એ પૂતગલ પરમાણુ શુદ્ધ થવાના કે નહીં? હા થવાના. હવે સ્કંદ પર્યાય બધું જ એમાં આવી જ ગયું. એમાં કશું એની બહાર છે નહીં. હવે જથ્થો મોટો છે કે નાનો છે એની આપણે શું ફેર પડે છે? આપણે જોવા જાણનારાને શું ફેર પડે? જેને કરવાનું એને ફેર પડે. ખ્યાલ શું કહું છું? એટલે ઇન્ફોર્મેશન એ તો ગૂગલ ને પૂછશો તો ગૂગલ તમને સમજાવી દેશે. બરાબર છે. પણ એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે માટે ઇમ્પોર્ટન્સ શેનું છે કે કોઈ આજ્ઞામાં રહ્યા કે નહીં એનું ઇમ્પોર્ટન્સ, સાથે આ ફાઇલ નંબર 1 ઉપર કેટલો ઉપયોગ રહેશે. એટલે જેટલો ઉપયોગ રહે એટલી ફાઇલ નંબર 1 મોડી પડતી જાય. એટલે એટલી એ ત્યાં જે કર્મોના ઉદય આવે ફળ આપવા માટે એ પાછલા કર્મોની નિજરા થતી જાય કર્મ ફળ સ્વરૂપે આવીને. આપણે તો નિજરા થાય એની સાથે કામ છે. પેલું સ્કંદ પર્યાયમાં પડશો એનાથી કઈ બીજો ફાયદો થવાનો નથી તમને. બરાબર. કે એ બધી બુદ્ધિની કસરતમાં જ જવાનું છેલ્લે. અચ્છા. અહીંયા આપણને ફાયદો કેવો હતો કે અહીંયા આજ્ઞા
મારો ઉપયોગ આની મિનેસની ઉપર રહ્યો તો પેલા જે કર્મો ફળ અપાય એની નિજરા થશે ને નિજરા થાય તો મારું કામ થાય ને. બરાબર. તો આ જે જાણવાની બધી ઈચ્છા થાય એ બધું આખું એ જે ઇન્ફોર્મેશન મેળવવાની જે હા ઈચ્છા થાય તેની સાથે એ પૂર્વનો એ એવું લઈને આવ્યો હોય એટલે એને એવું બધું ઇન્ફોર્મેશન એવું. હા એટલે ઈચ્છા થાય ત્યાં આપણે કહો કે તમને ઈચ્છા થાય છે તો બહુ સારી વસ્તુ, એમાં કશું ખોટું નથી યાર. પણ ખરેખર જે જાણવો છે એ જાણી લો કે પહેલા કે. એટલે સાયમલ્ટેનિયસલી એ બી ચાલે છે કે ઇન્ફોર્મેશન ની સાથે સાથે સાયમલ્ટેનિયસલી એક આજ્ઞા બી પડાયા કરે આખી એમ. પણ એમ કે શું હશે એવું કુતૂહલ રહે એવું. નરેન્દ્ર મોદીના કોણ સગા છે ને કોણ નહીં એનાથી આપણને શું ફેર પડે? હા બરાબર છે. એવું તમે દીપકભાઈ છો જ નહીં તો એમના પર સ્કંદ પરમાણુ કે પર્યામાં તમને શું ફેર પડવાનો છે? હમ. વાત સમજાય છે? સમજાયું. ટ્રમ્પના કોણ સગા છે, કોણ એની વાઈફ છે, કોણ એના છોકરાઓ છે, ભાઈઓ ભાભીઓ છે કે એના ભત્રીજાઓ છે, એની સાથે આપણે શું ફેર પડે છે? બરાબર. કે આપણે તો કિંમત અહીંયા આપણી આની પર જેટલી જાગૃતિ ને એની કિંમત છે. આ સમજે? પછી એવું વાંચવામાં આવ્યું કે આખું બ્રહ્માંડ આખા પરમાણુથી ખીચોખીચ ભરેલું છે. ખીચોખીચ શબ્દ અને હા એટલે એટલે એમ થાય કે એટલે એટલે ભરેલું છે તો ભરેલું છે કે હવે એમાં બીજું શું કરવાનું? આપણે કે ઉલેચવા જવાથી ખાલી થવાનું છે. એટલે પરમાણુ સ્વભાવે કરીને તો બધા છે જ ને. કે પૂતગલના પરમાણુ કેવા તો એ પૂરણ ગલન સ્વભાવના છે. જે પૂર્વે પૂરણ કરેલું તેનું અત્યારે ગલન થઈ રહ્યું છે. નરેશભાઈ ડિસ્ટર્બન્સ આવે છે તો નહીં તો મારી બંધ કરું, વરસાદનો પેલો અવાજ આવે છે એટલે. પરમાણુથી ના ખીચોખીચ ભરેલા બરાબર છે, કઈ નો ડિસ્ટર્બન્સ. ઓકે ઓકે. પરમાણુથી ખીચોખીચ ભરેલા છે અને આત્મા બી આખા બ્રહ્માંડમાં અને પિંડેશો બ્રહ્માંડ એટલે ત્યાં પાછું એમ થાય કે આ પિંડમાં આખું બ્રહ્માંડ કેમ ન સમાઈ શકે એવા પ્રશ્નો ઉભા થાય આપણને કે એટલે ત્યાં તમારે કહો કે તમને કેવું જ્ઞાન થશે ત્યારે બધું ખુલ્લું થઈ જશે. અત્યારે એ જાણવાથી તમારી દશા ઉપર આવવાની છે. ના નહીં આવે. હા એ તો તમને જૈન ઇતિહાસ ભૂગોળમાં મળી જ જશે આ બધું. સમજાય? ગૂગલ તમને કહી દેશે. એનાથી આપણો દાડો શું વરે? આપણી જાગૃતિ વધવાની જ નથી. ના જાગૃતિ ના કે વધે. આ જે વાતો છે બધી ભગવાને એમના કેવા જ્ઞાનમાં જોઈને કરી એ બુદ્ધિના વિકલ્પો વધારશે કે બુદ્ધિના વિકલ્પો સમાવશે? બુદ્ધિના વિકલ્પો વધારશે જ તો બરાબર છે. હા, તો જે બુદ્ધિ વિકલ્પો વધારવાની હોય તો એ બધું જ્ઞાન જાણીને આપણને શું ફાયદો થવાનો? આ તમને બીજી રીતે સમજાવો. બેંકમાં કેવી રીતે કામ ચાલતું હોય, શું છે શું નહીં, એ બધું આપણે કોમ્પ્યુટર બધું શીખવા જઈએ છીએ? ના એ નથી જોવા જતા. કેમ નથી જતા? કામ સાથે કામ, મતલબ આપણે પૈસા મળી ગયા, પૈસા ટ્રાન્ઝેક્શન થઈ ગયું એટલે વાત પતી ગઈ. અહીંયા એવું જ છે. અહીંયા આપણે આજ્ઞામાં રહીએ અને કમાણી થાય એની જ કિંમત છે. બાકી ત્યાં પાછળ શું પ્રોસેસ થઈને શું ના થઈને આપણે કઈ ફેર પડતો જ નથી. આપણે તો એન્ડ રિઝલ્ટ શું આવ્યું એની સાથે કામ છે. એટલે અમુક ઇન્ફોર્મેશન આપણે જાણીએ ને તો એટલે ઘણો આનંદ થાય કે દાદાએ આપણને એટલું જબરજસ્ત આખું સાયન્સમાં બેસાડી દીધા. એટલે ત્યાં ઉત્કંઠા વધે આપણી કે હવે શું હશે. પણ ત્યાં એ ઉતાવળ. એટલે ઉત્કંઠા વધે ને તમને કહું, ઉત્કંઠા શેના માટે વધે કે આ પાછલા હિસાબો જે બાંધી લાવ્યા છે ગૂંચો બધી ઉકેલવા માટે ઉત્કંઠા વધારો ને કે ઘરમાં આપણે ફાઇલો પેન્ડિંગ રાખીએ તો પછી આ ગમે તેટલા ઇતિહાસ ભૂગોળ જાણે તો આપણે કમાણી શું થાય ત્યાં સમજવા માટે. એ દાદાએ કહ્યું કે હવે તમને કર્મ તો હવે બોલો. હા બોલો તાવ પૂરું કરો. કર્મ હવે બંધાતા જ નથી મહાત્માઓને, પણ ત્યાં આપણે આ બધા અમુક લોચા મળે એટલે નવી પ્રતિષ્ઠા થાય છે એવું મને સમજણમાં આવે. એ આપણે પછી દાદાએ એમ કહ્યું છે કે એક અવતારી તો બે ત્રણ અવતાર બી એ તો એ આપણે જે પ્રતિષ્ઠા થાય છે, બધી ભાવ પ્રતિષ્ઠા થાય છે એ અમુક અંશે ચાર્જ થતી હોય કે પેન્ડિંગ રહેતી હોય. એટલે દાદાએ કહ્યું છે કે ભાઈ 15 અવતાર તો તમારે
વધારે કાઢવા પડે આખા. એટલે આ કેવું છે તો કે આપણે કર્મોની ટાંકી ઠાંસીને દબાઈ દો, કોમ્પ્રેસ કરી કરીને ભરી લાયેલા છે. બરાબર. એટલે કે હિસાબ કે એક અવતારમાં પતી જવાનો છે. બધા સંજોગો ભેગા થાય તો પેલો હિસાબ પતે ને, પણ બધા સંજોગો ભેગા થાય નહીં ને. હા. તો કે જે માલ પડી રહ્યો બાકી એ બીજા અવતારમાં તો આવવાનો જ ને. તો કે હવે આપણે મહત્વ માટે શું છે તો કે જેટલો ફાઇલ નંબર એક ઉપર ઉપયોગ રહ્યો એટલી એ માલની નિજરા થતી જાય. બરાબર. કેમ તો કે પોતે મિનસથી છૂટા રહી ને મિનસના ભાગમાં શું શું એના મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં શું શું ચાલ્યું, એનામાં આખા મન વચન કારણે શું અસરો થઈ રહી છે કે બધાના આપણે જોનારા અને જાણનારા થયા. હા આવે સોરી, હા બેટા સોરી, આવું પૂછી. હા, બીજો પ્રશ્ન લેજો. હા, જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ, આપણે અમીબેન નો પ્રશ્ન લઈએ ત્યાં સુધી. અમીબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી, આપણે નિમિત્ત ભાવ જે છે ને, નિમિત્ત ભાવેથી જીવી જવું એટલે અમે બધા જ સંજોગોમાં નિમિત્ત તરીકે એને ખ્યાલ રહે એવું થોડું ફિટ થાય એવી સમજ આપો કે વન ઓફ ધ એવિડન્સ જ છે અને એમાં જે સ્વાદ કશે પણ ના લેવાય કરતા વાળો ભાગ. એટલે ત્યાં શું છે કે મેઇન અંતસ્કંઠ વાતચીતનો પ્રયોગ કરીને સમજાવવો પડે. હા, કે જ્યાં ગર્વ ચાખ્યો હોય કે જ્યાં માર ખાવો પડ્યો હોય એવા પ્રસંગો એનાલિસિસ કરીને આપણે બતાવીએ. એમાં બતાવીએ કયા કયા સંજોગોમાં હતા, કયા નિમિત્તો હતા, એ દરેક સંજોગોએ શું રોલ ભજવ્યો, એ રોલ ભજવ્યો તો કયા આધારે ભજવ્યો, કે રોલ ભજવ્યો એ અમને માટે ફરજિયાત હતો કે મરજિયાત હતો, ફરજિયાત હતો તો કયા આધારે ફરજિયાત થયો. હા, સમજાય? કેમ તમને જ અસર થઈ, કેમ બીજાને અસર ના થઈ? કે એ આખું પૃથ્થકરણ કરી એનાલિસિસ કરીએ તો ભાઈ ત્યાં ભૂલ પકડાય કે ના પકડાય? હા, પકડાય. કોની ભૂલ પકડાય? હમેવાળાની પકડાય ને? ના, આપણી પકડાય. તો 100% હમેવાળા ભૂલવાળા જેવું દેખાય કે 100% ભૂલ અમીબેનની જેવું દેખાય? હા, અમીની છે એવું દેખાય. 100% દેખાય કે 80%? હા, દેખાવી તો પૂરી 100% જોવી જોઈએ. એટલે ત્યાં 100% દેખાતો નિમિત્ત ભાવ રહ્યા કરે, નિમિત્ત ભાવ રહે. પણ ત્યાં 100% રહેતું નથી એટલે વચ્ચે પેલી ડિલિવરી લઈ લઈએ છીએ આપણે. હા, એટલે ત્યાં વચ્ચે પોતાપણું ઊભું થઈ જાય છે કે પોતાપણું મારાપણું ઊભું થાય એટલે ત્યાં ભાઈ તરત ઊભું થાય કે ના ભાઈ 100% મારી ભૂલ તો ક્યાંથી હોય, 5-25% હમેવાળાની ખરી જ ને, એની સહી તો ખરી જ ને ભાઈ, નિમિત્ત બનાવવા વાંધો નહીં. કે એવું અંદર બુદ્ધિ વકીલાત કરીને પાછી તમને ગોટાળે ચડાવે ભાઈ. કરેક્ટ. સમજાય? કે ત્યાં પૃથક કરીને બતાવી એટલે સમજાય કે ના ભાઈ આ મારા પાછલા હિસાબમાંથી છોડાવવા માટે એને નિમિત્ત બનવું પડે. એની પોતાની સ્વતંત્ર સત્તા નથી. એની પોતાની સ્વતંત્ર સત્તા તો પછી હું કેમ ડબકા મૂકો અહીંયા આપણે ત્યાં આવે? સમજાય? મારી પ્રકૃતિ રિજિડ હોય, હું બધું પકડીને જ રાખતો હોઉં ને અમારે ગમે તે લાખ છોડવા પ્રયત્ન કર્યો તો હું છૂટું ખરો? ઉપરથી અમે ડફડા મારું, તું બંધેલો, હું તો છૂટો જ છું. જો લે આ 2 ઠોકીને બતાવું તને. સમજાય? એટલે ત્યાં આગળ અહંકારી શું ના કરે કહેવાય નહીં. એટલે અહીંયા આપણે તો સમજવાનું શું થાય કે અહીંયા આની જોડે વાતચીતનો પ્રયોગ કરીને આને બધું ફિટ કરાવવાનું છે. એટલે ત્યાં એને સમજણમાં ફિટ થઈ જાય, ચાલે સ્વીકાર થઈ જાય કે ના ભાઈ આ ખરેખર તો મારા જ પાટલા હિસાબનું આ ફળ આવ્યું છે. સામેવાળા તો આમાં નિમિત્ત જ બન્યા છે. તે શાના માટે? કે મને મારા પાટલા બારે હિસાબમાં છોડાવવા માટે. હવે જે છોડાવવા માટે તો ઉપકારી કહેવાય ને કે દુઃખદાયી કહેવાય? હા, ઉપકારી જ કહેવાય.
તો જે ઉપકારી હોય દાદા કહે તો ઘરે બોલાવીને આપણે જમાડવા જોઈએ ને, હા. પાર્ટી આપવી જોઈએ ને. હા કે તમારા પતિદેવ ના પાડે તો હોટલમાં જઈને પાર્ટી આપવાની. ખરી વાત છે. સમજાય? હમ ને પાર્ટી આપ્યા પછી કહેવાનું કે ભાઈ આવું ને આવું ફરી કરતા હોય તો ફરી પાર્ટી આપીશ. હા અચ્છા એ તો બરાબર. શક્તિ હા. હોય તો એવું કહેવાનું શક્તિ હોય તો કહેવાનું બરાબર છે. કે આવું ફરી ફરી કરતા હોય તો હું જલ્દી હિસાબમાં છૂટું કે હા ટેસ્ટ થાય આપણું. એટલો ભારે હિસાબ જલ્દી છૂટતો જાય ને. હા ભારે હિસાબ છૂટતો છે. તો કે હવે એક સંજોગ જે આવે આપણને એ કમાણી કરાવીને જાય હા ને છોડાવીને જાય કે બાંધીને જાય પછી. છોડાવીને જાય. અત્યાર સુધી શું કર્યું આપણે? એ બધા હા છોડાવવા આવતા હતા એને આપણે બાંધતા હતા. હા પણ કેમ તો કે આપણે સમજણથી બંધાયેલા હતા આપણી. સમજણથી બંધાયા હતા. કરેક્ટ. તો કે હવે આ ટીપ બીજાએ પાડેલી કે આપણે જાતે પાડેલી? હા જાતે જ પાડેલી. એ ગૂંચ જાતે પાડે તો જાતે જ ઉકેલવી પડે ને. હા બહુ ગંભીર સિદ્ધાંત છે. એટલે ત્યાં અંતસ્કરણ જો વાતચીતનો પ્રયોગ કરીને અને આ બધું એનાલિસિસ કરીને બતાવી અને ફિટ કરાવવું પડે. હા હવે આ તમારી જ પાટલી ભૂલનું પરિણામ છે. આમાં ભૂલ છે જ નહીં. છે જ નહીં. ને એ તો તમારી પર ઉપકાર કરજે આવું કરીને. તો કોણ નવરા હોય નહીં તો? હવે કરેક્ટ. લમણાજી કરવા કોણ આવે? હા હા માથાફોડ કરવા કોણ આવે? હા ખરી વાત છે. ને આપણે તો પથ્થર ને લોખંડ જેવા જઈએ એટલે હવે માથું ફોડી નાખીએ ફોડાવવા આવે તો. વાત સમજાય? સમજાય. એટલે એટલે હા આ સમજી લેવાનું છે આપણે. કરેક્ટ. એટલે નિમિત્ત શબ્દ એમ મને એમ લાગે છે કે જો જેટલું એમાં ક્લેરિટી કે જેટલી સમજ વધશે તો સામેવાળો પણ આપણને વિતરાગ તરીકે દેખાશે, અકર્તા દેખાશે. અને મને પણ ડિપ્રેશન જેવું નહીં આવે કે ભાઈ કોઈ એવું કાર્યમાં આપણે પણ નિમિત્ત બની જઈએ છીએ. પછી જ્યાં પ્રતિક્રમણ કરવાનું હોય ત્યાં નિમિત્ત બનીએ છીએ. પણ ત્યાં પણ બહુ પછી ખેદ રાખવા જેવું થઈ જાય છે ઘણી વાર. ક્યારે આપણે કેમ નિમિત્ત બને. એટલે ત્યાં તમને ખેદ રહેવો જોઈએ. તમે નિમિત્ત હા બનો ત્યાં. હા ત્યાં ખેદ રહી છે. કેમ કયા આધારે બન્યા નિમિત્ત? તો પાછળ સિગ્નેચર નહોતી જ ને. હા તો કઈ પણ નિમિત્ત બનાવવા તો નહીં. આપણે ક્યાં જાતે કરીએ છીએ કશું? હા કરેક્ટ. એવી સાઇન કરેલી. એટલે એવી જાણતા અજાણતા એગ્રીમેન્ટમાં સહી થયેલી છે ને. ટ્રુ. એટલે એ તો પૂછવું જ જોઈએ. એ તો સારી વસ્તુ છે. હા કહેવાનું ભાઈ બંને ભાઈ તમે ચિતરેલું તો તમે પૂછો કે પ્રતિક્રમણ કરીને. હા પણ ભૂસાય ક્યારે તો કે સામો સંપૂર્ણ નિર્દોષ છે, નિમિત્ત છે કરતા જેવું સમજાય ત્યારે. સમજાય ત્યારે. એ વગર છૂટાય નહીં. હા એટલે કરેક્ટ. અહીંયા શું થાય કે અહીંયા આપણે દાદાએ જે જ્ઞાન આપ્યું, જે સમજણ આપી છે એ સમજણ પાકી કરી લઈએ તો અવશ્ય બધી ગૂંચોનો ઉકેલ આવે. ઉકેલ આવે. હા ઉકેલવી ના પડે બધી ગૂંચો. હા ખરી વાત છે. ગૂંચો ઉકલતી જ જાય. ઉકલતી જાય. એટલે અહીંયા ખાલી હા ફાઇલ નંબર 1 નું નક્કી પણ જ છે કે દાદા તમારી આજ્ઞા વડે બધી ફાઇલો સંભાવ નિકાલ કરો, એમાં શક્તિ આપો. શક્તિ આપો. હા એટલે બીજી બધું તમે ગોઠવણી કરવા જશો ને તો હા ત્યાં તમારી ડિઝાઇન વચ્ચે આવશે. ડિઝાઇન વચ્ચે આવશે. હા કરેક્ટ. હવે આમ થાય તો જે સંભાવ નિકાલ થયો કે આમ ના થાય તો સંભાવ નિકાલ ના થયો, એ બધી ડિઝાઇનો નડશે તમને. કે પરિણામ જે છે પરિણામ તમારા હાથમાં નથી. નથી. એટલે તમે ત્યાં પણ નક્કી કરો કે આમ થાય તો સંભાવ નિકાલ, આમ ના થાય સંભાવ નિકાલ નહીં, એટલે તમે પરિણામને બદલવા જાઓ છો ત્યાં. હા ઘણી વાર એવું થાય છે. કે જે તમારી સત્તામાં છે ને એ સત્તા તમે હાથમાં લેવા જો, તમે દાજો કે બીજું કઈ થાય. હા દજાય પછી. એટલે ત્યાં ભાઈ ડિપ્રેશન આવે કે બીજું કઈ થાય. હા પછી બધું પઝલ ઊભું જ રહે. હા પણ ત્યાં ખાલી સંભાવ નિકાલ કરો, જો નક્કી કરો તો કોઈ જાતનું ડિપ્રેશન આવે? હા ના આવે. કે ભાઈ આ સંભાવ નિકાલ આપણું નક્કી પણ છતાંય સામાન દુઃખ થયું તો ચાલો પ્રતિક્રમણ કે ઉકેલ લાવો એનો. હા તો મારે કરવું તો ના થયું પછી રહે નહીં ને, એ મારા ફેરવીએ નહીં થઈ. કરેક્ટ વાત છે. એટલે પેલામાં તમે કરતા થઈ જાઓ છો, અંબીબેન થઈ જાઓ છો. હા એવું થાય.
અમીબેન થઈને કરવા જો એટલે નિમિત્ત ભાવ ખુલ્લો ક્યાંથી થાય? નિમિત્ત ભાવ ખુલ્લો નહીં થાય પછી. અમીબેન થઈ જાવ એટલે સામો તમને 100% કરતા સ્વરૂપે દેખાય, દેખાય. દોષિત જ દેખાય. કે આનો બીજો કોઈ ઉપાય જ નહીં ત્યાં આગળ. હા હા પણ અહીંયા તમને હાજર કે રિલેટિવ પોઈન્ટ અમીબેન છું, રિયલી પોઈન્ટ શુદ્ધાત્મા છું. આ શું છે તો કે સામે પણ રિલેટિવ પોઈન્ટ વ્યક્તિ છે, રિયલી પોઈન્ટ શુદ્ધાત્મા છે. હા કોને મોકલ્યા? તો કે આ વ્યવસ્થિત શક્તિએ મોકલ્યા છે. વ્યવસ્થિત શક્તિએ મોકલ્યા. કોણ છે? તો કે ફાઇલ છે. દાદા ફાઇલનું મને સંભાળ નિકાલ કરવાની શક્તિ આપો. કે આટલી ત્યાં ગોઠવણી કરવાની છે. હા એટલે એ ગોઠવણી શું તો કે સમજણના લેવલે છે. સમજણના લેવલે. ફિઝિકલ ગોઠવણી તારો થાક લાગે. હા હા ખરી વાત છે. એ સમજણ સાથેની ગોઠવણી હોય એટલે એ પ્રમાણે ચાલ્યા કરે. નાનો થાક ના લાગે. હા રિઝલ્ટ પણ પરફેક્ટ આવે પાછું. એટલે રિઝલ્ટ લાવવા જવું ના પડે. ના લાવવું જવું ના પડે. બરાબર છે. એ એક્ઝેક્ટલી આવે એની જાતે જ આવે. આવે પરિણામ પામે છે. પામે. ટ્રુ. ખરી વાત છે. અને આજે આપે કીધું ને બહુ સરસ કે આ અમીને જ પેલા જોઈ લેવાનું છે કે ઈ જ કરતા નથી અને આખી અમી છે એ વ્યવસ્થિત શક્તિના આધારે જ એનું જીવન છે. તો એ જ સમજણ એટ અ ટાઈમ બી રહેવું જોઈએ કે બીજા પણ વ્યવસ્થિત શક્તિના આધારે જ તમારા સાથેનું એનું વ્યવહાર થઈ રહેવાનું. એટલે ત્યાં સમજાવવું છે કે અમીબેન શું છે કે એક સંજોગ છે, સંજોગ છે. 100% કરતા નથી. તો ત્યાં નૈમિતિક કરતા એટલે શું થાય? 10 સંજોગો અમારે એક સંજોગ થાય એટલે 10% જવાબદારી થઈ તમારી. હા 10%ની મેં કર્યું કહો એટલે 100% જવાબદારી માથે ઓળી લીધી. કરેક્ટ. એટલે ભાઈ તમને બાંધીને લઈ જાય ભાઈ વ્યવસ્થિત શક્તિ. હા 10% બાંધી ના લઈ જાય, 100% બાંધીને લઈ જાય. 100% બાંધીને. રાઈટ. અને એ અનુભવ થાય છે કે વાણીથી જો જેટલું ઉપયોગ ઓછો કરીએ ને તો આજ્ઞા સમજવાનું સ્કોપ મળે છે. ને જો અગર બિલકુલ ગોઠવણી વગર વાણીનો ઉપયોગ થઈ જાય છે ને તો નિમેશાનંદજી ત્યાં પછી આજ્ઞા ગોઠવવી પડે છે કે અરે આ તો આ હતું. એટલે અહીંયા ફોકસ ફાઇલ નંબર 1 ઉપર એટલા માટે કહ્યું. હા એટલે જ. હા હા જેટલું ફાઇલ નંબર 1 ઉપર ફોકસ છે, હા ફોકસમાં મિનેસના જે આગ્રહ પકોડે બધું દેખાય કે ના દેખાય? હા દેખાય. ડિઝાઇન દેખાય કે ના દેખાય? હા દેખાય. એટલે વચ્ચે સ્કોપ મળે તો વાત થાય કે ના થાય એની જોડે? હા ભાઈ તે નક્કી કર્યું તારા સંભાળ નિકાલ કર્યો તું બધું આપણું કામ જોજો કર્યું મૂકી દો બાજુ. મૂકી દે. ચોપડા કઈ ખોલવા બેઠો છે? બરાબર. કે એ રીતે વાતચીત કરવી પડે ત્યાં. એટલે વાતચીત કરે તો બધા પકડ છૂટે. પકડ છૂટે. પણ ઘણી વાર વાતચીત કરીએ છે ને તો અમી છે ને એવું લાગે કે એ વાતને સિરિયસ નથી લેતી. ઘણી વાર એવું. હવે ઘણી વાર મને ઘણો ટાઈમ હોય તો એમ થાય કે ક્યારેક તો દાદાએ કીધું કે એક સામાયિક કરો તો બેસીને સામાયિક તો કર. કઈ નહીં તો એક જણને લઈને આમ કોઈ સામે મળે તો પ્રતિક્રમણ કરી લે કે કોઈ યાદ આવે તો થોડુંક પ્રતિક્રમણ કરી લે. પણ ક્યારેક બેસીને એમ ગોઠવણીથી તો કર તો સાંભળે ખરા કે હા હવે કરી લેશું. પણ કે ને કે એટલું જે વાતચીતમાં પણ એ મારું જે પ્રજ્ઞાશક્તિ કે છે એના પ્રત્યે એટલું સિન્સિયરિટી નથી રહેતી. અમી એવું થઈ જાય. એટલે ત્યાં ભાઈ અમીબેન ને કહો ભાઈ તમારે સિન્સિયરિટી ના રાખો તો વાંધો તો બહાર ખાજો કે તમને ગમતો. બરાબર છે. અમે તો તમને ચેતવીએ. ચેતવવાનું કામ છે અમારું. દંડા મારીને કામ કરાવવાનું કામ અમારું નથી. તો માર ખાઈને પછી ફરજિયાત કરજો પછી. ખ્યાલ આવે છે? એ તો વાતચીત કરીને અમને સમજાય કરવું પડે. તો મન આપણું નાના છોકરા જેવું જ છે. હા એવું જ છે. હમણાં તમે ગાર્ડનમાં ગયો ને હિંચકો ખાલી હોય ને તો બેસીને જુદા જ મારો તમે. પછી એવું ના વિચાર હું આટલી મોટી થઈ ગયો મારથી આ હિંચકો ખવાય કે ના ખવાય એવું વિચારે ના. સમજાય? હા સમજાય છે. ત્યાં મનને પણ જાત જાતનો ખોરાક જોઈતો હોય છે. એટલે અહીંયા આપણે તો મેઇન ફોકસ ફાઇલ નંબર 1 ઉપર રહેવું જોઈએ જે તે રસ્તા.
એ ફોકસ જેટલું રહે એટલો ઉકેલ આવતો જાય. પછી હું શું કરું કે છે ને કાંઈ નહીં મન કરે ને કે સામાયિક પણ નહીં, પ્રતિક્રમણ નહીં, કે કશું વાંચન નહીં, તો પછી દાદાની વાણી કાનમાં નાખીને કલાકો કાઢી નાખું. તો મને એમ થાય ચલો આટલું નિધિ ધ્યાસન થાય, એટલું દાદાની વાણી ગઈ, તો આપણો એટલો સમય તો વેડફાયો નહીં. પણ એનાથી પછી હાશ માની લે છે કે આજે આપણે આટલું તો કરી લીધું એમ. હા, શુદ્ધાત્માના ખાતામાં એટલું આપણી ચિત્તની શુદ્ધિ થઈ ગઈ. એવું ઘણી વાર ઓલું એ પણ પોલ કહેવાય. એટલે ચિત્તની શુદ્ધિ થઈ કે નહીં, તો આગળ જતા પરિણામ બતાવવા હા, કે આપણે સાંભળ્યું કે એટલે કે ચિત્ત શુદ્ધિ થઈ ગઈ એવું જરૂરી નથી. ઓકે. એટલે તમે સત્સંગ સાંભળતા પણ ચિત્ત પાછું બીજે હોય તો ચિત્તની શુદ્ધિ ના થાય. હા, નહીં એ તો બહુ દાદાનું બિલકુલ પણ એક શબ્દ પણ આગુ પાછળ વયું જાય, કોઈ આવી બી ગયું હોય તો ફરી હું રિવાઇન્ડ કરીને સાંભળું કે આ એક લાઈન વહી ગઈ. હા, એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં જેટલી ઉપયોગ જાગૃતિ રહી એટલી કમાણી થાય. હા, બરાબર. સાંભળ્યું તો ક્રિયા થઈ ગઈ, હા, કરેક્ટ. પણ સાંભળીને અંદર કેટલું આપણે સમજ્યા હા, એની કિંમત છે. હા, સમજ્યા. આપણે સાંભળ્યાની કિંમત છે, પણ એના કરતા વધારે કિંમત કેટલું સમજ્યા પછી સાંભળીને હા, કરેક્ટ. એની કિંમત છે. એની કિંમત કે છે. એ સાંભળીને તમારા આગ્રહ પકડ છૂટ્યા કે ના છૂટ્યા, હા, કે છૂટ્યા તો તમે કમાયા. કમાયા. એ સાંભળ્યા પછી જો આગ્રહ પકડ ના છૂટ્યા હા, હા. કમાણી શું કરી? ના, એ તો ખેદ રહે કે આપણે દાદાને છેતર્યા કહેવાય એવું મને અંદરથી લાગે છે. હા, એટલે બરાબર છે, દાદા છેતર્યા કે આપણે તો બધાને એવું લાગે ને કે આપણે છેતરીએ. હા, આપણને તો એવું લાગે હું આજ્ઞામાં જ છું, હા, 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 એ તો થઈ જાય ઘણી વાર એવું. હું તો ફાઇલનો નિકાલ જ કરું છું. હા, 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 તો હમી ફાઇલ આડી છે હોય એમાં હું શું કરું? હા, બરાબર છે. એ સામેવાળા આડા થઈ એટલે માર નિકાલ થતો નથી, બાકી હું તો તૈયાર જ છું. હા, પોતાના. દાદા કહે કે તમારી પકડ છૂટી ગઈ ને, હા, સામેવાળાની પકડ છૂટવા જ માંડે, હા, એની પકડ છોડાવવી ના પડે. ના પડે. હવે આપણને કઈ રીતે સમજાય કે આપણને તો જ્ઞાન ફિટ થયેલું છે, ના આપણે જે પકડ પકડેલી છે સાચી છે, આમે તો બધા ખોટા જ છે. એ તો મિનિશાનજી આપ કહો છો ને કે અમે જયારે માર ખાઈને પણ પછી એને અનુભવ થયો, એટલે હવે પછી એ અનુભવથી પાછું કરેક્શન થાય કે જો આટલા વર્ષથી કીધું તું કે છોકરાઓને કે આ ના ખાશો, આ ના ખાશો, આમ રહો, આમ એક્સરસાઇઝ કરો, આમ ઉઠો, તો કેટલું બધું એમ તમે એમાં આગ્રહ પકડ હતું, કેટલું બધું સ્ટ્રેસ, ટેન્શન ને આમ ચીડચીડી ને બધું, ને હવે પકડ બધી છોડી દીધી તો એ લોકો જાતે જ બધું કરે છે હવે. અને હવે એ લોકો મને કહે છે કે મમ્મી ડિસિપ્લિન હોવી જોઈએ આપણા લાઈફમાં, આપણે ટાઈમ ટુ ટાઈમ બધું હોવું જોઈએ. મેં કીધું આ તો હું આટલા વર્ષોથી બોલીને થાકી ગઈ, એમાં કશું નહોતું, ને આ જો દાદાએ સમજાવી દીધું કે કોઈને સુધારવું નહીં. તમે આવું કહો કે બોલીને થાકી ગઈ, હા, એટલે પાછા તમે અહીં બેન થઈ જાઓ. હા, એવું જ થતું હતું ને. એટલે ત્યાં આપણે એટલું જ કે ચાલો બહુ સારું, તમને આટલી સમજણ પડી ગઈ, બહુ સારું થયું. હા, ત્યાં આપણો ગર્વ શેખાય નહીં, તો ગર્વ શેખાય કે જો મારી મહેનત ઉગી ને. હા, હા, આટલા વર્ષોથી હું કે કરતી હતી, હવે આ લોકોને સમજે, હવે એ લોકો કઈક સમજ્યા. એટલે આ તો મૂળ વસ્તુ શું છે કે તમારી આગ્રહ પકડ તમારા છૂટ્યા, અમે એવાના પકડાય જ નહીં ભાઈ. પકડાય જ નહીં. ઈ તો બરાબર છે, બહુ સરસ વાત છે. હા, તમે પકડીને બેઠો તો અમે પકડ્યા વગર રહે નહીં પછી. રે નહીં. હા, સામારો લાખ આંગળી વાંકી કરીને પેલો અંકોડો નાખવા જતો હોય, હા, તો એ ના પકડી શકે. આપણી આંગળી સીધી હોય, આપણો આગ્રહ પકડ ના હોય, આપણી ડિઝાઇન ની પકડ ના હોય, હા, તો આપણે નીકળી જઈએ સીધા બહાર. નીકળી જઈએ. હા, હા, રાઈટ વાત છે. બસ આવી રીતે ત્યાં સામેવાળો આડો થાય છે, સામેવાળાની પકડ પકડી રાખે એવું નથી જોવાનું આપણે. હા, નથી જોવાનું. ભેંસના શિંગડા તમને ભારે પડે કે ભેંસને વજન લાગે? હા, ભેંસને જ. કે એ શિંગડા આપણે માથે પહેરવાની જરૂર છે? ભેંસ થવાની જરૂર છે આપણે? ના. આટલું સમજી લેવાનું.
હા આડા થયા એટલે ભેંસા માથે કરી લીધા. પણ મિનેશાની જે પ્રકૃતિની જે ટેવો હોય એ આ જ્ઞાનથી આપણી ટેવો બધી મોડી પડે છે. એવું જ ને કે ટેવ કેવી હોય કે આપણને દેખાય છે કે ભાઈ આમ જલ્દી જશે ને તો ત્યાં જઈને એમને ઊભું જ રહેવું પડશે. એટલે મને ઘરેથી કે તું ના એડવાઇસ આપતી, જવા દો એમને જવા દે. પણ ઓલી છે ને ટેવ જ પડી ગયો, તેમને એકવાર તો કહી દેવા દે, પછી ભલે ને માને કે ના માને. એટલે એને ટેવ ના કહેવાય, કુટેવ કહેવાય. શું કહેવાય? કુટેવ કહેવાય. કુટેવ કહેવાય. કરેક્ટ, રાઈટ. કહીએ ને છોડી દે તેને કુટેવ ના કહેવાય. હા આ તો સામેવાળાને સુધારી નાખવું એવો હા આશય છે ને પાછો. હા એટલે તમે કરનારા થયા તમે સુધારનારા થઈ ગયા ત્યાં આગળ. હા કરનારા થયા અને તમે કરતા હતા તો અમારો કઈ રીતે સુધરે? રુદ્રે. હા, અને વ્યવસ્થિત શક્તિની જ્ઞાન જ હાજર ના રહ્યું કહેવાય. હા, એટલે ત્યાં આગળ વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે એવું હાજર રહે તો કામ થઈ જાય. તો કામ થઈ જાય. હા, તો કશું વાણીમાંથી નીકળે જ નહીં. પછી સમજાય ને તોય ઘણું કહેવાય. હા સમજાય છે ધીરે ધીરે. પાછળથી સમજાય ને હા તો કે એમાં કઈ ખોટું નથી કશું. હા કેમ પાછળથી સમજે એવું કઈ પ્રશ્ન નથી એમાં. હા આપણે તો કિંમત સમજાવી એની છે. સમજાય એની કિંમત છે. કરેક્ટ. અનંત અવતારથી સમજાતું નથી, સમજાવવાની શરૂઆત થઈ તો કેટલી કિંમત કહેવાય. હા બિલકુલ સમજાતું નહોતું આ બધી વસ્તુ. ખરી વાત છે. હા, એટલે બહુ સરસ કે આ ક્યાં પણ આગ્રહ પકડના હોય તો સામેવાળો તો આપણને છોડી દેવાનું છે. બહુ સરસ વાત છે. સંભાવે નિકાલ પરિણામમાં જ આવી જશે. એટલે ત્યાં પેલું આપણે શું કહીએ, આપણે ચમચો હલાવવા જઈએ. હા બસ એવું જ. ચમચો હલાવવા ક્યારે જઈએ તો હું મિનસ થયું એટલે મને થાય લાવો ચમચો હલાવી ગયો. હા અમી થઈ જવાય. હા ત્યારે જ. એટલે ત્યાં ઇમોશન પણ ઊભું થાય એટલે ભાઈ પરિણામ બગડે. હા ખરી વાત છે. અને જે આપણું ટોપિક હતું કે નિમિત્ત તરીકે રહીએ તો જ વ્યવસ્થિત હાજર રહેશે, અને વ્યવસ્થિત હાજર રહેશે એટલે સંભાવે નિકાલ માં આપણે સક્સેસ જશું. છૂટી જશે એ સંજોગ આપણને છોડી ત્યાં આજ્ઞામાં નક્કી પૂરો તો બાકી બધા સંજોગ તમને પણ ભેગા થાય. હા કરેક્ટ. આજ્ઞામાં રહેવાનો નિશ્ચય છે ને એ વન ઓફ ધ એવિડન્સ છે વ્યવસ્થિતમાં. વન ઓફ ધ એવિડન્સ. રાઈટ. એટલે એ એવિડન્સ તમારા આજ્ઞામાં રહેવા માટેનો હોય હા તમને તો તમારે પછી સંભાવ નિકાલ કરવો પડે કે થઈ જાય. થઈ જાય. તો એ સત્તા તમે હાથમાં લેવા જાવ તો સંભાવ નિકાલ ના થાય. ના થાય. હા, અને એ તો ખાસ કરીને કિચનમાં તો ખાસ કરીને આ દાદા ફાઇલ નો સંભાળ, કેમ કે ઘણા બધા એવા કામ હોય ને જેમાં આમ થોડુંક બર્ડન જેવું લાગે કે આ ક્યારે થઈ જશે, આ ક્યારે થઈ જશે. પણ જેમ દાદાની આજ્ઞા વ્યવસ્થિતમાં થશે અમે બેન આ સંભાવે નિકાલ કરો તો મિનિશાનાજી જે 3-4 કલાકનું કામ પણ ક્યારે પતી જાય કશું જ ખબર નથી પડતી. એટલે અહીંયા સમજવાનું આ છે કે ત્યાં તમે અભિમાન થઈ જાઓ એટલે ભાઈ બોજો લાગે. હા, બાકી દાદા ભગવાનની આજ્ઞા એવી છે કે તમારો બોજો હોય એ ઉતરી જાય. હા પણ જો એ આજ્ઞામાં રહેવાનો બોજો લાગતો હોય તો સમજ આપણે બુદ્ધિથી પાડીએ છીએ આજ્ઞા. હા બરાબર છે. ખ્યાલ આવી ગયો. એટલે વ્યવહારમાં બોજો ના લાગે આપણે એ આપણું બેરોમીટર છે આજ્ઞા. એટલે આજ્ઞામાં રહે એટલે તમને હરવાશ લાગવી જ જોઈએ. ભારે પણ લાગતું હોય તો આપણે સમજી આજ્ઞામાં છું ખરો પણ કેવી રીતે બુદ્ધિથી. એટલે ખાલી માની લીધું કે હું આજ્ઞામાં છું, ખરેખર સ્વચ્છંદમાં છું. તો જ હું મારા પ્રમાણે ચલાવવા જાઉં બધા. કરેક્ટ. એટલે કેટલું પણ કામ હોય તો જો અગર આજ્ઞાથી થાય બી છે, અનુભવ થાય છે તો ફ્રેશ નું ફ્રેશ ફીલ થાય છે, થકાન નથી લાગતી. તો એનાથી ખબર પડે છે કે આપણે રાઈટ ટ્રેક પર છે. અને જો થાક લાગ્યો તો સમજી લેવાનું કે આ બુદ્ધિનું કામથી થાક લાગે, બોજો લાગે એટલે બુદ્ધિમાં. હા કરેક્ટ. બહુ સરસ મિનેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ બેન. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ વિનેશનજી, જય જય સચિદાનંદ સર્વ સચિદાન, મહાત્મા. જય સચિદાન. નરેશભાઈ રાખ सकते हो क्या? હાજી હાજી. એ ઉપર કા नहीं बे हाँ बराबर एक है विनेशन जी। ये परिग्रह के लिए है तो इसको थोड़ा सा विस्तार में बताओ ना। पहला वाला हाँ એ શું કરે જે વસ્તુ યાદ જે मोर्चा की बात कर रहा है क्या? દાદા શું કરે જે વસ્તુ યાદ રહ્યા કરે बराबर। જે વસ્તુ યાદ આવ્યા કરે हम्म અને એ વસ્તુ ખોઈ ગઈ કે મુકાઈ ગઈ हम्म તો બોજો લાગે કે ના લાગે? हाँ તો બોજો કેમ લાગે તો કે પેલો પરિગ્રહ છે માટે. સમજાય? हाँ પોતાને એસેન્શિયલ વસ્તુ નથી, નેસેસિટીની વસ્તુ નથી. अच्छा એસેન્શિયલ હોય તેનો બોજો ના લાગે, પરિગ્રહ ના કહેવાય. શ્વાસ લેવા માટે હવા જોઈએ કે ના જોઈએ? राइट તો શ્વાસ લેવાનો બોજો લાગે કોઈને? ना તો કે બોજો નથી લાગતો એટલે નેસેસિટી વાળી વસ્તુ છે. बोझो नहीं लगतो એટલે નેસેસિટી એ નેસેસિટી વાળી વસ્તુ છે. એ નેસેસિટી વાળો છે. એટલે નેસેસિટીમાં છે અને બોજો લાગે છે માટે એ ત્યાં આગળ પરિગ્રહમાં જાય. એટલે એ પરિગ્રહ રૂપ થઈ છે માટે તમને યાદ આવ્યા કરે છે. બરાબર. મારી વસ્તુ ક્યાં મુકાઈ ગઈ જડતી નથી તો મારી પેલી ફિરકી વીટી નાખી એટલે પછી પેલી યાદ આવ્યા કરે એટલે અંદર દુઃખે થાય, મુકાઈ ગઈ હોય ખોઈ જાય એટલે. તો ત્યાં પરિગ્રહ રૂપ ના થઈ હોય તો પછી દુઃખ ના આપે જાય તો. હા પણ કોઈ બી વસ્તુ ખોવાઈ જાય તો દુઃખ તો થાય ને, પરિગ્રહ હોય કે ના હોય, બોજો હોય કે ના હોય. આપણે દુઃખ કયા આધાર થાય છે? એટલે કારણ શું છે કે એ પરિગ્રહ રૂપ થઈ ગયું છે, એસેન્શિયલ માની લીધું છે એટલે. બરાબર બરાબર. એ સિવાય ના ચાલે એટલે એનો બોજો લાગે છે. તમે અમદાવાદમાં હો બફારો બહુ હોય તો પછી એસી ચાલુ કરી દો કે ના કરી દો? હા એસી ક્યારે તમને બોજા રૂપ લાગે, પરિગ્રહ છે એવું લાગે? ના. એટલે વસ્તુ આ સમજી લેવાની. ये दूसरा जो कोई भी अपने परिग्रह के एक डेफिनेशन दूसरा एंगल से भी होता है ना, जैसे कोई भी वस्तु के ऊपर मूर्छा आपके पास हो तो कोई माना नहीं, लेकिन मूर्छा हो मतलब उसके प्रति ज्यादा अटैचमेंट हो, आसक्ति हो तो वो परिग्रह है. એટલે ત્યાં આગળ યાદ કેમ આવે છે કે ત્યાં મમતા છે, મૂર્છા છે માટે ને. हाँ 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 ये दोनों सूत्र, ये दोनों एक ही है, मतलब लिंक्ड है, એટલે પેરેલલ पैरेलल છે. हाँ આપણે સમજવાનું કે ભાઈ આ હું શુદ્ધાત્મા છું એ છે બધું જ પરિગ્રહ છે. શુદ્ધાત્મા સિવાય બાકી બધું પરિગ્રહ છે. તો ઉદ્ગલ બી એ પરિગ્રહ છે ને. હા એટલે પરિગ્રહ થઈ ગયો ને. હું મીનસ માની લીધું એટલે પરિગ્રહ થયો કે ના થયો? હા 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 હા. એટલે ભાઈ મીનસ બોજો લાગે કે ના લાગે? રાઈટ, બોજો લાગે, અત્યારે બી લાગે જ છે ને. તમને ઊંઘ આવતી હોય છતાં ઓનલાઈન સત્સંગમાં બેસી રહેવું પડે એટલે શું થાય? બોજો લાગે. બોજો લાગે. કેમ તો કે તમે સુબીરભાઈ થઈ ગયા માટે. એટલે ભાઈ તમને બોજો લાગે ત્યાં.
રાઈટ રાઈટ સુબીરભાઈ ના થાવ તો ત્યાં બોજો લાગે નહીં. राइट. बराबर. अच्छा, इसमें नरेश भाई, नहीं दूसरा चलो नरेश भाई, एक पद है, बोलो। वो कई अंग का शरीर का काटे, कोई अंग शरीर का काटे. 1 મિનિટ ચાલુ કરો. હા એનું સ્ટાર્ટિંગ कोई स्टार्टिंग अंग ये है क्या? शरीर का काटे. सॉरी, स्टार्टिंग यही है क्या? कोई हाँ, कोई अंग शरीर का काटे, हिंदी का ओके। पद है. હિન્દી પદોમાં હશે. अच्छा हिंदी पद પછી ओके ट्राई करूँ છું. હા મળી જશે. हाँ अभी जो बात हुआ वो उसका दूसरा पंक्ति में है. हाँ मिल गया. जस्ट 2 मिनट. हाँ बराबर છે. हाँ बस बड़े ये छे. मिनेश भाई, पहला जो है 4 लाइन, હા ये परिग्रह के हिसाब से है. હા તો કે અહીંયા સમજાય ને આપણે નાઇઝામ કેટલી વાર ગયું આપણે ઘણી બધી तो વાર शरीर ગયું. भी हमारे लिए एक्चुअली शरीर भी हमारे लिए एक परिग्रह ही है. आप जो बोल रहे थे ना, મારું શરીર છે માન્યું ને, परिग्रह. મારું છે એવું માન્યું એટલે પરિગ્રહ થયું. बराबर बराबर. માલિકી ભાવ થયો એટલે પરિગ્રહ થયું. राइट राइट તો માલિકી ભાવ નથી તો એ પરિગ્રહ નથી. राइट. સમજાય? હા हाँ ગાર્ડનમાં ગયા હો તો બેન્ચ ખાલી હોય ત્યાં પછી બેસો તમે. राइट. તો બેસો એટલે ભાઈ એવું થાય ને કે મારી બેન્ચ છે. ना थे. તો કે બેન્ચ પર તમે બેઠા ભોગ્યું ખરું પણ ત્યાં પરિગ્રહ નથી. કેમ તો કે મારી બેન્ચ છે, મારી જગ્યા છે એવું ના થયું. राइट. તો કે હવે ત્યાં તમે બીજી વાર આવો ને કોઈ તમારા બદલે બીજું કોઈ બેસી ગયું હોય આ ટ્રેનમાં રોજ અપડાઉન કરતા હોય ને તો જે પાસ હોલ્ડરનો ડબ્બો હોય ને राइट. એમાં બધાની જગ્યા ફિક્સ હોય. સાંભળ્યું હશે ને? તમે જોયું છે કે નહીં ખબર નહીં મને. हाँ बहुत अच्छा. તમે કરી નહીં હોય એટલે ના ખબર હોય પણ મેં તો અપડાઉન કરી એટલે મને ખબર છે કે ભાઈ આ કમ્પાર્ટમેન્ટમાં એટલે પેલા વડોદરાથી બેસનારા ત્યાં જ બેસવાનું, પેલો ઉપર વાળા ઉપર જ બેસવાનું, નીચે નીચે જ બેસવાનું, ઉપર નીચે કરવાનું નહીં. बराबर. બહારનો કોઈ આવી ગયો હોય ત્યાં તગડી મૂકે. हाँ તો કે ભાઈ ટ્રેન તમારી પોતાની છે નહીં, માલિકી તમારી છે ટ્રેનની. તો ભાઈ તમે કલાક 2 કલાક બેસો ત્યાં સુધી તમારી સીટ, પછી શું? हाँ વાત સમજાય? हाँ बराबर. પણ જેવા ઊભા થઈ ગયા ભાઈ તમારી રહી नहीं रही. સીટ, તમારી રહી नहीं रही. કે ના તો બેઠા હતા ત્યાં સુધી. તો બેઠા હતા ટેમ્પરરી બેઠા હતા કે પરમાનન્ટ બેઠા હતા? टेम्पररी. તો ભાઈ સીટ ટેમ્પરરી કહેવાય કે પરમાનન્ટ કહેવાય? सीट तो परमानेंट છે પણ આમાં બેઠા ટેમ્પરરી. એટલે જે બેઠા હતા એ ટેમ્પરરી બેઠેલા હતા ને. हाँ बराबर. બાકડો છે પરમાનન્ટ કહેવાય આપણી અપેક્ષા राइट. સમજવા માટે. हाँ हाँ हाँ. તો કે એવું અહીંયા આપણને સમજાય કે આ મન વચન કયા છે તો ટેમ્પરરી બેઠક છે, राइट એ પરમાનન્ટ નથી. राइट. આ ભાવ પૂરતો. એટલે ટેમ્પરરી છે અને આના જે સંજોગો છે એ બધા પણ ટેમ્પરરી છે. બધા આયુષ્ય કર્મ લઈને આવેલા છે. राइट. નાના હોય ત્યાં રમકડા કેટલા ગમતા હોય. હવે તમને અત્યારે રમકડા રમવા આપે તો શું થાય? नहीं नहीं ગમે. હા એટલે કેવું ને કે ભાઈ જેમ જેમ ઉંમર વધતી જાય અમારા રમકડા બદલાતા જાય. राइट. કેમ તો કે એની માન્યતા બદલાતી જાય છે માટે. राइट. એટલે ત્યાં માન્યતાનો આરોપણ અલગ અલગ વસ્તુમાં કરેલું છે. हाँ हाँ. એટલે એકને એક વસ્તુ વારે ઘડીએ મળ્યા કરે તો એનું આરોપણ ઉડી જાય, પાછું અપચો થઈ જાય.
બરાબર. ડાયજેશન થઈ જાય. હા હા હા. તો તમને ભીંડાનું શાક બહુ ભાવતું હોય હમ ને રોજ સવાર સાંજ તમને ભીંડા જ મળ્યા કરે હમ. તો શરૂઆતમાં તો બહુ સારું લાગે ને કે શરૂઆતમાં સારું લાગ્યું. મારી ફેવરિટ સબ્જી છે, મને રોજ ભેગી થાય છે. શું મારી બરાબર. પુણ્ય છે. હમ. તો ત્યાં પછી રોજ મળતી થઈ જાય, હમ. મહિના સુધી 2 મહિના સુધી રોજ મળે હા. તો ફેવરિટ ની ફેવરિટ જ રહે ને. નહીં રહે પછી તો કેમ ગમે જ નહીં. તમને ભાવે છે એમના એ એ તમને આપે તો પછી તો નાગમતી થાય જ નહીં ને ક્યારે. હા, બરાબર. સમજાય છે કે હા. ત્યાં ત્યાં મારું ભાવતું શાક છે એવું અભિપ્રાય થયો એટલે હમ. પૂછારૂપ થાય ને રોજ આવે તો. રાઈટ. પણ આ શાક આવ્યું જે સંજોગ છે એવું અંદર રહે હમ. તો રોજ આવે તો એનો સંભાળ નિકાલ કરી શકાય ને. રાઈટ. તો ભાઈ ત્યાં ઊભું થાય કે રોજ આવે છે હું એકનું એક શાક જ બનાય કરો છો. ના એવું થાય. તો કે ત્યાં સમજણ હાજર હોય તો એવું ના થાય. બરાબર. પણ સમજણ હાજર ના રહે તો પેલું તરત ઊભો થઈ જાય હમ. કે આ લોકોના વક્કલ નથી, રોજ એકનું એક શાક બનાય કરે છે. બરાબર. હવે એ લોકો એમના માટે કઈ જુદું બનાવતા હોય? ના બનાવે. ના એ બનાવે. વાત. છતાં આપણને શું લાગે કે આ લોકો પકડીને બેઠા છે. હમ. બરાબર. એટલે આટલું સમજી લેવાનું આપણે. अच्छा, इसी पद में जो जैसे में ऐसे भौतिक चीज हनी में परिग्रह क्या दिखता है उसी अभी जो आपने बोला ना याद आता है उसी वो संदर्भ में है ये। એટલે ત્યાં બહુ શરીરનું અંગ કાપે તો દુઃખ થાય ને. કેમ તો કે મારું શરીર જેવું મારે હું જ છું એવું માનેલું છે એટલે દુઃખ થાય. राइट. એવું કોઈ પણ ભૌતિક વસ્તુ હોય हाँ. તમારી જોડે જતી રહે તો એ કેમ દુઃખ આપે? તો કે ત્યાં આગળ મારી છે માન્યતા આરોપણ કરેલું છે માટે. बराबर. આ તો વસ્તુ કાયમ રહેવી જ જોઈએ જોડે. हाँ. આ ના હોય તો ચાલી જાય. કે એ જ્યાં આપણે ભૌતિક વસ્તુ મારા પ્રમાણે આરોપણ કર્યું, જે અભિપ્રાય પૂર્વગ્રહ આપ્યા માટે પરિગ્રહ રૂપ થઈ જાય. राइट. એ પરિગ્રહ રૂપ થાય એ તમને ખબર પડે એટલે તમે એમાંથી બહાર નીકળતા જાઓ. એટલે પછી એ પરિગ્રહ ના આવે. राइट. ये टेम्पररी दुख होता है लेकिन वो याद नहीं आता रहता है तो परिग्रह नहीं गिनेगा ना। कोई भी वस्तु अपने को जैसा अंग शरीर का काटे तो उसमें तो अपने को पेन के हिसाब से दुख होएगा, लेकिन वो पेन बाद में जैसा बोलेगा ना चलो ये हो गया, कोई भी हिसाब से हुआ अपना कर्मों से हुआ तो बाद में वो परिग्रह नहीं लगेगा ना। टेम्पररी जो क्योंकि लॉस होने में कोई ना। એ ત્યાં જાગૃતિ રહી. हाँ. રિલેટિવ પણ તું મિનસ રિયલ પણ તું શુદ્ધાત્મા છું. राइट. એ ત્યાં જાગૃતિ રહી આજ્ઞાની. પરિગ્રહ રહે નહીં ને. हाँ बस वही કેટલો ભારે હિસાબ હોય ત્યારે રહે પછી. એટલે આપણે માટે કેટલું સહેલું કરી આપણે. शरीर के लिए जैसा बोलते हैं सत्संग में सुना है, इफेक्ट तो आएगा लेकिन बाद में आप ज्ञानी करके इसको इफेक्ट को आप नलिफाई कर सकते हो। जैसा आप बोला है ना शुद्धात्मा हूँ उस हिसाब से ये मेरा पड़ोसी है तो उस हिसाब से निकल सकता है परिग्रह से। હા એટલે ત્યાં જ્ઞાનની જેટલી સમજણ હાજર રહી हाँ એટલે ત્યાં એ સંજોગ પરિગ્રહ રૂપ ના થાય. राइट. मेरा खाली बार मैं यही बोलना चाहिए इफेक्ट आएगा लेकिन वो परिग्रह के हिसाब से उसका याद नहीं आएगा और आप
ज्ञानी करेंगे उसको नॉलिफाई कर सकते हो, ऐसा बोलने का। એટલે બરાબર, એટલે પરિણામ આપશે, ફળ આપશે. राइट। પાટલી માન્યતા એટલે ફળ આપશે ખરી. અત્યારનો પુરુષાર્થ શું છે કે ભાઈ આ વસ્તુ સારી નથી, એમ આપણા માટે હિતકારી નથી એવું થઈ ગયું તો ભાઈ ત્યાં કોઈ જતો ગૂંચવાડો રહે નહીં ને. राइट राइट राइट। સમજાય? बराबर बराबर। એટલે આટલું ત્યાં સમજી લો. राइट राइट ગૂંચવાડો છે ત્યાં સુધી એ પરિગ્રહ છે. राइट राइट। हाँ, इसी पद में छेल्ला दो પેલો ઉકેલ એનો લાવવો પડે. छेल्ला दो लाइन आप लो ये बस है। इसमें स्थूल और सूक्ष्म परिग्रह की बात किया, इसमें थोड़ा डिफरेंस बताओ और एग्जांपल देके बताओ। ये शरीर ये तो सब स्थूल हो गया, सूक्ष्म परिग्रह क्या है? જો સૂક્ષ્મ પરિગ્રહમાં શું થાય કે બીજા બધા કરતા મને જ્ઞાનની સમજ વધારે પડે. हाँ हाँ हाँ। ત્યાં પર ગર્વ શકાય કે ના શકાય? राइट। એટલે ગર્વ શકાય એટલે બોજો વધ્યો કે ઘટ્યો? વધ્યો વધ્યો। એટલે આ રીતે વસ્તુ સમજવાની. વાણી કેવી છે તો કે પહેલા સૂક્ષ્મમાં ફૂટે છે અને પછી સ્થૂળમાં આવે છે. राइट। સામેવાળાને તમારી વાતથી ઠંડક થતી હોય, हाँ ધીરજ રહેતી હોય, हाँ। તમારું ઈચ્છિત પરિણામ આવતું હોય राइट। તો ભાઈ ત્યાં હાજર રહે ખરું. ત્યાં પછી हाजिर रहे नहीं रहे એવું? એટલે ત્યાં ક્લેરિટી રહે તો એ પરિગ્રહ રૂપ થાય નહીં ને. राइट, क्लैरिटी रहे तो। પછી ક્લેરિટી ના રહે તો પછી સંજોગોનો ભારરૂપ લાગે. बराबर बराबर। એટલે કેવું તન માયા में लपटा हुआ अज्ञान शक्ति में डूबा है. राइट। એટલે અહીંયા આ સમજી લેવાનું કે જેટલી જ્ઞાનની સમજણ ફિટ થઈ ગઈ એટલો બોજો ઓછો તો જો હરવાશ વધતી જ જાય. राइट राइट। એટલે આટલું સમજી લેવાનું કે आपने मेन पॉइंट जो बोझो जो बोल रहे हैं ना वही मेन पॉइंट हो गया। आपके गर्भवत चाका वो एक बोझ रूप हो जाएगा। आज चाका तो दूसरे दिन अगर आपको कुछ भी सेटबैक हुआ तो आपको द्वंद्व जैसे है, लेकिन आपको गर्भरस भी नहीं चखने का है तो आपको न्यूट्रल हो जाते हो। फिर कोई दिन कुछ नेगेटिव भी सुनने को मिले तो आपको इफेक्ट नहीं आएगा। हम गर्भरस चखते हैं तो ही नेगेटिव इफेक्ट का अपने को लग जाता है, डिप्रेशन होता है, कुछ भी होता है। બરાબર. એટલે ત્યાં હું મિનસ થઈ જવું એટલે બધા સંજોગો ચડી વાગે છે. हाँ 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 बराबर। મારી વાણી છે, મારા વિચારો છે, મારો વ્યવહાર છે, बराबर। ત્યાં બધા મારા મારા મારાનું પેલી મારા ફેરવતા આવીએ એટલે શું થાય કે ભાઈ જાગૃતિ રહે ને એટલે પેલું એ જ પરિગ્રહ રૂપ એટલે બોજા રૂપ થઈ જાય. समझा? तो इसको मैंने थोड़ा सा अलग से ले रहा हूँ। जो सूक्ष्म परिग्रह जो बोल रहा है ना, जो वस्तु के ऊपर अपने जो मोर्चा है वो मोर्चा को सूक्ष्म परिग्रह बोल सकते हैं। वस्तु तो एक क्या स्थूल हुआ। એટલે ત્યાં તમને મીઠાઈ ગમે છે, ભાવે છે તમને, તમે ખાધીએ ખરી. राइट ભાવતી એટલે બે ચા બીજી વધારે દવાઈ નહીં ખાઈ લીધી. राइट। બરાબર? हाँ એટલે તમારી ભાવતી મીઠાઈ તો તમારે ત્યાં આગળ લિમિટ રહે ખરી नहीं ખાવામાં? रहे ना ना रहे। એટલે ભાઈ ખાવાનો બોજો લાગે ખરો? नहीं लगे। સમજાય? हाँ हाँ કે ત્યાં ભાઈ ખાવાનો બોજો ના લાગે. हाँ 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 અહીંયા શું છે કે ભાઈ એ જે સંજોગ છે
એ સંજોગ તરીકે દેખાય તો દાદા શું કે ભાઈ અમારે તો જમવું પડે, એનો અમને બોજો લાગે. હા 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 અમારે શુદ્ધાત્મામાંથી બહાર નીકળવું પડે, એટલે એનો અમને બોજો લાગે છે. એટલે બરાબર અમે ખાઈએ ખરા, પણ કેવી રીતે ખાઈએ? ફાઇલનો નિકાલ કરવા માટે. બરાબર અને આપણે કેવી રીતે ખાઈએ? એન્જોય કરવું માટે. માલ પેન્ડિંગ રાખવા માટે, નવી ફાઇલ ઊભી કરવા માટે. તો રાઈટ પણ તમને જલેબી ભાવતી હોય, રોજ સવાર સાંજ એકની એક જલેબી જ આપ્યા કરે, ફ્રેશ બનાવીને આપે. એકલી જલેબી જ આપ્યા કરે રોજ, તો ભાવ ના ખબર પડે. એટલે શું થયું કે એ વસ્તુનો અતિરેક થયો, વધારે પડતી થઈ, એટલે એ જ વસ્તુ તમને બોજરૂપ થઈ જાય, પરિગ્રહરૂપ થઈ જાય. એટલે બીજી રીતે કહેતા કે એના વગર ચાલે નહીં તમને. એસેન્શિયલ થઈ ગયો. હા, એટલે એના વગર ચાલે નહીં. એટલે શું કે ભાઈ તમને યાદ આવે કરે, રાઈટ ચા પીવો છે એનો વાંધો નથી, તો પછી યાદ ના આવી જોઈએ. હા સમજે? બરાબર. ચા કોફી પીતા હોય અને યાદ આવે કે ના આવે? યાદ આવે ને. એટલે શું થયું કે એ પરિગ્રહ રૂપ થઈ ગઈ. રાઈટ એસેન્શિયલ ના કહેવાય. એટલે આટલું સમજી લેવાનું કે ભાઈ કયા આધારે બોજા રૂપ લાગે, કયા આધારે પરિગ્રહ રૂપ થઈ જાય છે. બરાબર બરાબર. નહીં નહીં બસ કે ત્યાં તમારી માન્યતામાં જે છે ત્યાંના ગુણાકાર કરીએ. એટલે સંજોગો કોઈ બોજારૂપ બનવા નથી આવતા. રાઈટ. આપણી માન્યતાથી બોજારૂપ લાગે. આપણે એને ચોંટી પડીએ છીએ, માટે બોજારૂપ લાગે છે. બરાબર બરાબર. સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. રેખાબેનનો પ્રશ્ન હતો, એમનો હાથ ઉપર હતો. રેખાબેન મને લખે છે નહીં, ડિસ્કનેક્ટ થઈ ગયા છે. ઓકે, બીજા કોઈને પ્રશ્ન મહાત્માઓ? હા, શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. સત્સંગ ચાલુ પછી બોલો. હવે આપણા પરિગ્રહ ની વાત ચાલી ને, તો મને યાદ આવ્યું કે આપણને ચા યાદ આવે. ચા ટાઈમ થાય ને પછી ના મળે તો માથું બહુ દુખે. માથું તો નહીં દુખતું સાહેબ, પણ એમ કે એનું યાદ મારું ખબર આવે કે હવે ટાઈમ થયો, પછી ઘડી રહીને થાય ને કે હેડો તાન બનાવીને ચા પી લો, એમ થાય. જે સમજાવો. એક મિનિટ ચાલુ રાખજો. હા કરે, ભલે વાર લાગે. હા બોલો. મૌલિકભાઈ, મનોજભાઈ. ચાલે ખરું, પણ તો એમ યાદ આવે પછી લસી લે. એક વચ્ચે ફાઇલ આવી. બોલો ચાલો. એટલે કહેવાનો મતલબ શું છે કે ચાને પરિગ્રહ ક્યારે કહેવાય? તો કે યાદ આવ્યા કરે. પછી ના મળે એટલે પછી મૂડ ના આવે, માથું ભારે થઈ જાય, એટલે બોજારૂપ થઈ ગયું ને. હા બોજારૂપ થઈ ગયું. પણ ન હોય તો ચાલે ખરું, એમ કે હેડો. પણ આમ ચાલે છે એનો અર્થ એવો શું થયો તો કે બોજારૂપ નથી, એટલે પરિગ્રહ રૂપ નથી, યાદ ના આવે તમને. પણ એનો ટાઈમ થાય ને
વિનેશાનંદ હમ એનો ટાઈમ થયો ધારો કે 4 વાગ્યા, હમ બરાબર, 4 વાગ્યા આખું ચિત્ત એમાં ભમ્યા કરે. હા એટલે આને પરિગ્રહ કહ્યું ને. હા તો એ પરિગ્રહ કહેવાય. તો પરિગ્રહ જ કહેવાય. શું કહેવાય? યાદ આવે એટલે શું? હા યાદ આવ્યું માં. એનો time છે. જે તમારા ચિત્તનું હરણ કરી લે તો પરિગ્રહ ના થયું પછી. તો તમારું ચિત્ત ત્યાં જ રમે કે હાલો હજુ ધર્મિષ્ઠાભાઈ ચા બનાવી નહીં, કે સોનલબેને ચા બનાવી નહીં, જીવાંશે ચા બનાવી નથી, એવું દેખાયા કરે ને. હા દેખાય. મારા ટાઈમનું ધ્યાન રાખતા નથી આ લોકો. એવું તો ના એવું તો ના થાય. થાય સાહેબ. પણ પણ એ વાત યાદ થાય ને. આવે. એટલે કહેવા શું માંગુ છું હા કે શરૂઆત પરિગ્રહથી થાય અને પછી એલિગેશન પર ત્યાં પેલા લોકોને કરતા સ્વરૂપે માની લે, પાછા જોતા થઈ જાય. હા એમ કે મારો ટાઈમ સાચવતા નથી, તો તમે પેલા સાથીદાર થઈ ગયા એટલે પેલું ઊભું થાય કે સાચવતા નથી. એમ નહીં. એમ થાય કે હજુ મૂક્યો નહીં. હા, પણ તમે એક વિચાર કરો કે ચા જેવી નિર્જીવ વસ્તુ જો તમને આટલા લઈ નાખતી હોય તો પણ એમ તો મિસ્ટર ચેતન જોડેના સંબંધો તો કેટલા લઈ નાખે. જબરદસ્ત. અરે, બપોરે જમવાનું જયારે ટાઈમ થાય ને સાહેબ, હા તો યાદ તો આવે ને. હા, પણ જમવાનો ટાઈમ થાય એટલે એનો વાંધો નથી. આ તો કુદરતી સર. હા, પણ એટલે એ જમવાનું યાદ આવે છે એ આખી વસ્તુ અલગ થઈ. જમ્યા વગર ચાલે નહીં. હા બરાબર. પણ ચા ના પીવો તો ચાલી જાય. નહીં એ ચાલે તો ખરું. એમ કે નહીં ન હોય ને તો એમ કે ચોક જવાનું ન મળે તો ચાલે એમ કે એવું નહીં. એટલે કહેવા શું આવે, સામાન્ય ભાવ વાત કરી છે આપણે. કે વારે ઘડી યાદ આવે કરે એટલે ત્યાં પરિગ્રહ થયો ને. હા એ પરિગ્રહ તો ખરો જ નહીં ને. કે એ ટેવ પડી ગઈ છે એટલે યાદ આવે છે કે ભાઈ એના વગર મને ચાલશે નહીં, એના વગર મને ચાલશે નહીં. એવું હોય તો સારું એમ. સમજાય? હવે ઓફિસમાં તમે જોબ કરતા, ઓફિસમાં તમે બોસ હો, તો જેટલા મહેમાનો આવે બધા ચા પાણી તો કરવા જ પડે ને. મળવા આવે છે કે બરાબર. તો દિવસમાં કેટલી ચા થઈ જાય? ઘણી થાય. તો પપ્પાને 25-30 કપ ચા થતી હતી. પણ એ તો બધી વખત આપણે પીએ નહીં ને. હા, પણ પેલા આવ્યા એટલે જોડે પેલા જોડે આવે એટલે જે એને કંપની તો આપવી જ પડે ને. એકલા ઓછા પીએ. હા, હું તમને દાખલો આપું કે કેવી રીતે ફસાઈએ આપણે. ના ના મહેમાન આવે ને એ આગ્રહ કરે ને તો જ પીવાની, પછી ચા નહીં પીવાની. પછી નહીં સાહેબ. હવારે પીવાની, હોદના પીવાની. પછી આગ્રહ કરે મહેમાન આવ્યો કે લો થોડી તો બરાબર. પી લેવાની. કે પછી આગ્રહ કરે તો એ નહીં જો પીવાની નહીં પછી. તમને એક દાખલો આપો કે પરિગ્રહ કેવી રીતે ઉભો થાય. હા બસ એ સમજાવો. 83 માં હું ગ્રેજ્યુએટ થયો ને હા પછી મારી ચોપડીનું પબ્લિકેશનનું કામ ચાલતું હતું. તમારી પોતાની. હા, એટલે હું અમદાવાદ પાનકો નાકાથી શાહપુર જવું એમ હા ચાલીને જ જવું એમ પાનકો નાકાથી. હા તો વચ્ચે સ્ટેટ બેંક આવે, એમાં સ્ટેટ બેંકમાં એક એગ્રીકલ્ચર ઓફિસર હતા, એ નવસારીના હતા, એટલે મને ઓળખું એમ. હા એટલે ક્યારેક ઈચ્છા થાય તો મળવા જવું ખરો પાછું. બરાબર. એટલે મળવા જવું એટલે કેમ ચા છે કે હું તો ચા પીતોય નતો, ચા કોફી કશું પીતો નથી. એટલે મને પૂછે ભાઈ શું લેશો, ચા કોફી શું લેશો? હું તો કશું પીતો નથી. બરાબર. એટલે ભાઈ વાત પતી જતા કેટલો ટાઈમ લાગે? બસ તરત પતી જાય. પતી જાય. પૂરું થઈ ગયું. બરાબર. મને ના થાય કોઈ નહીં. હવે ભાઈએ કેવું લોજિક મને પકડાયું હા કે જો મિનસ, મારાથી મોટા હતા એટલે મને કે જો મિનસ કર, તું ચા પીએ નહીં, હું પેલું ચા મંગાવું તો પેલો નીચે કેન્ટીનમાંથી લાવે કરે, એટલે હું બીજી 10-15-20 મિનિટ જાય એટલી વાતો કરવાનો ટાઈમ આપણને વધારે મળે. બરાબર. તું આ પીએ ને એટલે 5-10 મિનિટમાં કામ પૂરું થઈ જાય આપણે. સમજાય? હા હા તો પછી બેંકની જોબ ચાલુ થઈ ત્યાં પછી ચા ચાલુ થઈ ગઈ. તમારે. હા, એ પેલી ફ્રીમાં મળતી હતી, મફત મળતી હતી ચા. તો બોલો એલાઉન્સ હોય ને એટલે આમાં ચાનો ખર્ચો કરવો પડે ને. હા એટલે મહિને પેલું 40-50 કોન્ટ્રીબ્યુશન આપવાનું હતું. બરાબર. એટલે એમ કરતા કરતા ટેવ પડી ગઈ.
ભાઈ યાદ આવે એવી ટેવ નથી પડી એમ. પણ એ ટેવ પડીને લોકો વર્ષની અંદર જ દાદાએ પૂછ્યું એક દિવસ, ચા પીવું છું? મૂકા દાદા તો કે બંધ કર દે કે. તો દાદા કહેલા પછી એવું ત્યાં પ્રશ્ન ઉભો ના થાય દાદા કેમ આવું કહે છે, બંધ કરી દેવાનું કેમ કહે? એવું સાહેબ પૂછે ને કેમ બંધ કરી દેવાનું પૂછો છે. બરાબર છે. એટલે ચા બંધ થઈ ગઈ. યાદ આવતી નથી ક્યારે. બરાબર. ઓફિસમાં 3 ટાઈમ આવતી હોય એટલે એ તો યાદ આવે ને. નહીં તો પછી ચા ને ભલે કોફી ચાલુ થઈ. તો પછી મહિના પછી દાદા ફરી પૂછ્યું કે કેવું છે કે ભાઈ? દાદા ચા બંધ થઈ ગઈ, કોફી ચાલુ કરી. આપણે તો બુદ્ધિ સારી ને કે દાદાને ગાંઠી. ભજીયા ખાતા હોય તો ભજીયા બંધ થયો તો પછી કે ઢોકળા ખાઈ લો એમ એવું થાય. હા એટલે ત્યાં ભલે પછી દાદા કોફી બંધ કરાવી દીધી. એટલે પછી ઉકાળો તો યાદ આવે નહીં કોઈને. ચા કોફી તો યાદ આવે, ખારો ટાઈમ થયો મળી હજુ લાયા નહીં કે. હા હા એવું થાય. પણ દૂધ પીતો હોય કે ઉકાળો પીતો એને તો કશું યાદ જ ના આવે. એની ટેવ પડે જ નહીં એને. એટલે દાદાએ આપતો બધાને કહ્યું કે ભાઈ તમારે બ્રહ્મચર્ય પાડવું હોય ને તો બજારના ભૂસા ભજીયા ખવાય નહીં, એ ના ખવાય ઉત્તમ. એટલે એ વાત સાંભળી એટલે એક આપતો બધા ભજીયા બંધ કરી દીધા ખાવાના. દાદા ના પાડી છે ને. પછી શું થયું? ખમણ ખાવાના ચાલુ કર્યા. પણ દાદા અમારું ધ્યાન કેટલું રાખતા હતા. પાછું 15-10 મહિનો થયો એટલે પૂછ્યું કેવું છે ભાઈ? એ દાદા તમે ના પાડી ત્યાંથી ભજીયા ખાવાના બંધ કરી દીધા છે. બહુ સરસ, બહુ સરસ. પછી ધીરે કે પણ દાદા પછી ભજીયા બંધ કર્યા, ખમણ ખાઉં છું કે. દાદા કે ભજીયાનો ભય થયો ને એમાં ફેર શું પડ્યો કે? મેં તો ના કેમ પાડી હતી તો કે બધા બહારના પરમાણુ અશુદ્ધ હોય, કયા ભાવથી બનાવેલા શું હોય એ બધું ઠેકાણું ના હોય, એ ખરાબ પરમાણુ જાય નહીં અંદર, એટલા માટે તને ના પાડી. તો ત્યાં તો શોર્ટકટ શોધી કાઢ્યો, ભજીયા ભલે કે ખમણ કે. સમજાય? તો કે એવું બધું ચા છૂટીને કોફી પકડાઈ, વસ્તુ તો એકની એક જ થઈ ને એમ. કે દાદા તમને પેલો આગ્રહ પકડ ચોટ પકડ જે હતી એ છોડાવવા માટેની વાત હતી. કોઈ વસ્તુની ચોટ ના હોવી. હા, એટલે એ ચોટ પકડ થાય તો આગ્રહ અંદર યાદ આવે ને, એ તો પરિગ્રહ રૂપ થાય ને. હવે જરા જીભના ચટાકા હોય એને 2-4 દિવસ થાય એટલે ભજીયા ને એ બધું તરેલું યાદ આવે. સમજાય? આજે આ બનાવો, કાલે પેલું બનાવો, નવી નવી આઈટમો બનાવો. આવું રોજ ભાખરી શાક ને કઢીને ખીચડી બનાવે એવું થાય કે ના થાય? નીતિ શું બનાવવાનું કે બીજું બનાવો કે ભજીયા બનાવો, બીજું બનાવો એમ થાય. એટલે આટલો સરસ વરસાદ પડે કે ભજીયા બનાવો, મેથીની ભાજીના ગોટા બનાવો તો કઈક સારું લાગે. એટલે પછી ધીરે એને વરસાદ ને ખેંચી લઈએ. મારી ભૂલ નથી, આ તો ભજીયા એવું કે છે અને વાતાવરણ એવું કે છે, વરસાદ એવું કે છે ભજીયા ખાવ. ઉભું થયું હોય ને ભજીયો ખાવા હાથ. એવું ના કે કારેલાનું શાક લાવો. કારેલાનું શાક તો કોઈ સંભાળતું જ નહીં. એટલે કહેવાનો મતલબ શું છે કે પેલું યાદ આવે ને એટલે પરિગ્રહ કહેવાય. ભજીયા યાદ આવે એટલે પરિગ્રહ કહેવાય. પછી વરસાદનું બહાનું કાઢીએ કે જે કાઢ્યું તમે. આપણી અંદર પડ્યું છે એટલે અંદર પડ્યું છે, પરમાણુ પડ્યા છે અને પેલો પરિગ્રહ રૂપ થયેલા છે એટલે યાદ આવે છે. તો પરિગ્રહ રૂપ ના થયા તો ભજીયા આવે ખરા, જુએ ખરો. હવે બનાવ્યો એટલે વ્યવહારથી ખાવા તો પડે.
એવું તો કહેવાય એવું નહીં હા. ખાવું એમ. ના ખાવા પડે. તો 2-3 ખાઈને મૂકી દે પછી એને એવું ના થાય કે લા હવે 200 ગ્રામ પૂરા કરી દઉં એમ. એનો ચસ્કો ના હોય સાહેબ, નહીં? હા, એટલે બીજી રીતે કહું કે તમને પરિગ્રહ એટલે શું થાય? તો તમને સિંગોડા બહુ ભાવતા હોય તો 500 ગ્રામ સિંગોડા લીધા હોય ને એ થેલી તમારી જોડે ગાડીમાં પડી હોય તો તમે ફોલીને જાતે પૂરા કરી દો બધા. બીજાને પૂછે ખરા, 1-2 આપીએ, 2-4 આપીએ, બાકીના તો આપણે જ પૂરા કરી દઈએ. બરાબર. એટલે ના ખબર પડે કે આ પરિગ્રહ છે આનો. ખબર પડે. સમજે તો કે આવી રીતે ખાવા પીવાની વસ્તુને ત્યાં પરિગ્રહ થઈ જાય પછી. હા. એસેન્શિયલ કોને કહેવાય? જે મળ્યું એ તો ખાલી જીવતા રહેવા માટે પેટમાં નાખવા માટે જ નાખતા હોય. રસ ત્યાં માત્ર. જીભના ચટાકા ના હોય, સ્વાદ ના હોય. બરાબર. અથવા આટલું તો મારે જોઈએ જ મિનિમમ, એવું ના હોય. તો ત્યાં સિંગરોનો પરિગ્રહ ના હોય તો એ 2-4 ખાય ખરો અને પછી મૂકી દે, બહુ થયા કે. હા. સમજાય કે આવું દરેક વસ્તુમાં આ રીતે રહે ને. પૈસાનો લોભ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. હા. એટલે લોભ થાય એટલે ભાઈ ત્યાં પ્રોબ્લેમ ચાલુ થાય. હા. સમજે? પછી એ લોભ ના હોય તો એને કોઈ જાતની અસર ના ટેન્શન ના હોય. હા. એ ખરી વાત છે હો. જો પૈસાનો પરિગ્રહ થાય ને એટલે વધી જાય તોય તકલીફ. હા. હવે સાચવવાની મહેનત વધે કે ના વધે? પણ ક્યાં ઇન્વેસ્ટ કરું, ક્યારે ડબલ કરવું ને ટ્રિપલ કરવું, એ જ ચાલે ને અંદર. હા, મનમાં બધું એવું ચાલ્યા કરે. તો કે હવે ખરેખર વાસ્તવિકતા કેવી છે? તો કે પૈસા તો ભોગવો છો, વાપરો છો એનો વાંધો નથી, પણ યાદ આવતા થઈ ગયા ને હા. એમાં જો ચિત્ત ચોટ્યું. એટલે દાદા શેર બજાર માટે કહેતા હતા કે શેર બજારમાં તો પડાય જ નહીં. હા. આપણા એક આપતા પુત્રો છે ને, શેર બજારના કિંગ હતા, એટલે એમાં જ રચ્યા પચ્યા રહેતા હતા. હા, એટલે આખો આપણો ધ્યેય જ બદલાઈ જાય. દાદા કે સટોડિયા તો અમારા સત્સંગમાં અમે રાખતા જ નથી કે. હા. શું કહ્યું? સટોડિયાને. સટોડિયા તો અમે સત્સંગમાં રાખતા જ, તું અહીંયા આવીશ જ નહીં, તું લગ્ન કરી લે કે. હા. સમજે? એ હતા બહુ પાકા, હા. એટલે અમને શેર બજારને મૂકી દીધું બાજુ પર. બરાબર. દાદાને પકડી લીધા. બરાબર. તો એનો ઉદ્ધાર થઈ ગયો. હા, તો કામ નીકળી જાય ને પછી. આ કામ નીકળી જાય. કે હું અહીંયા વાતચીતનો પ્રયોગ કરી ગઈને જે ભાઈ ચોટ પકડો છે, પરિગ્રહ રૂપ થઈ ગયેલી છે, બોજા રૂપ થઈ ગઈ છે, હા. કે વાતચીત કરીને આપણાની પકડો છોડાવવાની. બરાબર. ચા બહુ યાદ આવતી હોય તો કેવાય ભાઈ ચા તો અહીંયા જીપ પર હોય ત્યાં સુધી યાદ હોય, અંદર ક્યાં ભાઈ ટેસ્ટ આવે છે? હા. ટેસ્ટ ના હોય. ચા પીધીને 2 મિનિટમાં ઉલટી થઈને બહાર નીકળી ગઈ. હવે ધર્મિષ્ઠા બા કે આ તો તમે હમણાં બનાવીને તમે પીધી, આપણે બનાવીએ જ છે કે પાછી પી લો, કે વાંધો નહીં, કે હવે પેટ સાફ થઈ ગયું ને, હવે પેટ હલકું થઈ ગયું એટલે પી લો એમ. પી લો. અરે અમે કે તમારે પીવે તો પીવો, હું નહીં પીવું એમ. વાત સમજે? બરાબર. કે ત્યાં સમજણ બદલાઈ ગઈ કે ભાઈ અંદર ગઈ એટલે એના પરિણામ બદલાઈ ગયા. હવે એ જ બહાર નીકળેલી ચા છે એ પાછી પીવાય નહીં કહેવાય. એટલે આટલું સમજી લેવાનું. એટલે ત્યાં કોઈ પણ વસ્તુ, આ જગતની કોઈ પણ વિનાશી વસ્તુ પરિગ્રહ રૂપ થવી ના ઘટે.
એટલું અંદર નક્કી રહેવું જોઈએ. હવે કોઈ વસ્તુ આપણને ખેંચી જાય હા એ હદ સુધી તો ના થવું જોઈએ ને. દાખલો કેવો સરસ આપ્યો. દાદા એકવાર રાત્રે મોડા આવ્યા તો પેલા 10:30 થવા આવ્યા હતા, ઘરે જતા હતા, અને પેલી ગલીમાં જેવું જતા હતા, એક જાડા ભાઈ દોડતા જતા હતા. હા દાદા પૂછ્યું કેમ ના દોડતો જાય છે? દાદા કે જલેબી લેવા જવું છું કે પેલી દુકાન બંધ થઈ જાય ને એટલે. એ પેલા પહોંચી જવું એમ. દાદા વિચક્ષણ હતા ને. હા દાદા કે જલેબીનું વજન કેટલું? કિલો 2 કિલો. અને 2 કિલો લાવો તો 2 કિલો, ભાઈ એને ખાવાની કેટલી એમાંથી? 2-4 પીસ. તો કે 100 ગ્રામ એ વજન થાય નહીં. હમ તો કે 100 ગ્રામ જલેબી આ પેલા 100 કિલો વાળાને ખેંચે છે. દોડાયો ખેંચી જઈ. સમજાય? હા તો કે હવે મારે ખાવી છે ને હવે કે ચાલશે ને એટલે પરિગ્રહ થઈ ગઈ. આ થઈ ગઈ. એટલે એ પૂરું કરવા માટે દોડાવે કે ના દોડાવે? દોડાયો. તો કે આ સમજવાનું છે આપણે. તો કે ત્યાં પરિગ્રહ રૂપ ના થઈ હોય તો એને કોઈ જાતનો પ્રોબ્લેમ થાય નહીં, એને કોઈ ગૂંચવાડા થાય નહીં એમાં. બરાબર. હવે 10 વાગ્યા નથી ખાવું કહેવાય, ચાલશે, હવે ફરી કહીશું બીજી વાર કહેવાય. અત્યારે કઈ લેવા જઈએ કહેવાય. યાદ કરે સારી વસ્તુ છે કે અત્યારે કે એના માટે કઈ સ્પેશિયલ જવાય નહીં કહેવાય. હવે એક જ્ઞાન હાજર રહે તો થાય. એટલે ત્યાં વાતચીત શેના માટે કરવાની? તો કે ભાઈ આ જલેબી મોઢા મૂકી એટલે જલેબીની બધી અવસ્થાઓ દેખાય, એના બધા અલગ અલગ પર્યાયો દેખાય. તો કે ભાઈ આની શરૂઆત થી લઈને એન્ડ સુધીની બધી અવસ્થાઓ દેખાતી હોય. ચણા છોડ ઉગ્યો, એમાં ચણા ઉગ્યા, એમાંથી ભાઈ દાળ પાડીને દરાઈને પાછો અંદર આથો નાખીને પાછી અમારી જલેબી બનાવી, એનું ચાસણીમાં નાખી પછી બહાર કાઢી પછી આપણા મોઢામાં એને અંદર ગયા પછી 8 કલાક પછીની એ દશા દેખાતી હોય. એ જલેબી કેટલી ભાવે? તો કે જ્ઞાનીની વિતરાગોની દશા કેવી? તો કે અમને એટ અ ટાઈમ આ બધા પર્યાયો દેખાતા હોય. દીપકભાઈ તમારો જવાબ આવી ગયો. બરાબર. સમજાય? તો કે એમને શરૂઆતથી લઈને એન્ડ સુધીની બધી અવસ્થાઓ દેખાતી હોય, એટલે એક પર્યાયો એના દેખાતા હોય. તો પછી કઈ અવસ્થા માટે એમને ચોટ પકડ રહે ના રે. કે અમને પરિગ્રહ રહે ખરો? ના રે. ચાલો બીજી રીતે દાખલો આપો. રામ ભગવાન શાંતિદાસ તમે બંને જોડે બેઠા હો, બંનેને ભૂખ લાગી હોય, કોઈ ભક્ત ગરમા ગરમ જલેબીને ફાફડા લઈને આવે તો બંને ખાય કે ના ખાય? હવે રામ ભગવાનને 5 જલેબીની ભૂખ લાગી હોય તો એ 3 ખાય મેક્સિમમ. સમજાય? પેલી ગરમા ગરમ જલેબી હોય, ચોખ્ખા ઘીની કે હોય, કેસર નાખેલી હોય, સુગંધી સરસ આવતી હોય, આપણે તો શું કહીએ રામ ભગવાનને, પ્રભુ તમારે નથી ખાવી? કે ના, કે મારે તો પેટ ભરાઈ ગયું. કે આપણે તો 5 ખાઈને બેઠા છીએ, 3ની કેપેસિટી, તો 5 તો ખાઈને બેઠા છીએ આપણે પાસે. ને ઉપરથી શું કહીએ? લાવો તમારી પ્રસાદીમાં ખાઈ લઉં. સમજાય? ભૂલે ચૂકે જો પેલો બીજી જલેબી લઈને તો એ પતાવી દઈએ. તું લઈને જ આવ્યો છું તો મહેનત તારી ક્યાં માથે પાડવી?
ચાલ નિકાલ કરી નાખ્યો. સમજ્યા? હવે બીજી રીતે વાત સમજો કે તમારી 3 જલેબી ખાવાની કેપેસિટી હોય અને તમે 3 ખાઓ ત્યાં સુધી તમને તમારો જે આનંદ છે એમાંથી મળે, જે આનંદ મળે છે તમને, એ આનંદ રીચ પોઈન્ટ સુધી પહોંચી એટલે ટોચ ઉપર આવી જાય. બરાબર? પછી ચોથી જલેબી ખવડાવે એટલે આનંદ વધે કે પછી સ્ટેબલ રહે? સ્ટેબલ રહે. પછી ચોથાની 5મી થાય એટલે શું થાય? તો કે ગ્રાફ પછી નીચે આવવાનું ચાલુ થઈ જાય. અને 10મી જલેબી ખવડાવે ત્યાં શું થાય? 0 પર આવી જાય. 0 પર આવી જાય. એટલે આ કોમર્સની ભાષામાં એને ઘટતા તુષ્ટિગુણનો નિયમ કહે, લો ઓફ માર્જિનલ યુટિલિટી. જેમ જેમ તમે એકની એક વસ્તુ વધારે વાપરતા જાઓ, ખાતા જાઓ, એમ તમને એમાંથી મળતો આનંદ, સંતોષ ઘટતો જાય. ને એક્સેસ થઈ જાય એટલે પછી જે નેગેટિવ થવા માંડે. પછી સમજાય? કે અહીંયા આ વસ્તુ આપણને લાગુ પડે જ છે કે તમને એકની એક જ વસ્તુ રોજ સવાર સાંજ જમવામાં આપે તો સંતોષ છે ને? તમને જલેબી બહુ ભાવતી હોય, સવાર બપોર સાંજ જેટલી લાઈફ જીવો તમે, આખી જિંદગી તમને જલેબી જ મળ્યા કરે તો રોજ આનંદ વધતો જ જાય ને, ગુણાકાર થાય ને આનંદના. સમજાય? કે કેમ એવું થાય છે કે ત્યાં પછી એને જોઈને જ કંટાળો. આપણે એક મહાત્માને ભીડાનું શાક બહુ ભાવે. જાત્રામાં નીકળેલા તો 30 દિવસમાં 58 ટાઈમ ભીડાનું શાક ભેગું થયું. શરૂઆતમાં તો હોશે ખાતા હતા, પછી માંડ ખાતા થયા, પછી મોઢું બગાડતા થઈ ગયા કે આ હું ભીડા જ ભેગા થાય છે. ભીડા જોઈને જ એમને ચિત્રી ચડવા. સમજાય? હવે એમની જોડે બીજા હતા કે અમને અંદર પેલો હતું જ નહીં ભીડા માટે કશું, એટલે જેટલું જોઈએ એટલું લેતા હતા. અમને કોઈ પ્રોબ્લેમ જ નતો. હાથે જ હતો, અમને કોઈ પ્રોબ્લેમ નતો. પેલા ભાઈ તો મોડું બગાડતા હતા. કે અહીંયા આ સમજવાનું છે આપણે કે પેલું પરિગ્રહ રૂપ થઈ ગયું એટલે ભાઈ તમને ત્યાં આગળ રિએક્શન આવે. એટલે કહ્યું કે ભાઈ દરેક વસ્તુ એની નોર્માલિટીમાં હોય ને ત્યાં સુધી સારી લાગે. એટલે દાદા ભગવાનનું એક વાક્ય છે, નોર્માલિટી ઇઝ ધ ઇસેન્સ ઓફ લાઈફ. સમજે? કે આ વસ્તુ દરેક જગ્યા રહે, નોર્માલિટી દરેક જગ્યા રહે તો કોઈ વસ્તુ બોજારૂપ ના થાય. એક્સેસ થઈ ગઈ, હું રોજ તમારી એકની એક વાત કરું તો શું થાય? આવતા જ બંધ થઈ જાય બધા, પછી હું એકલો જઉં. સમજાય? કે ત્યાં હું બોલનારો થઈ જઉં એટલે પછી એકલો થઈ જઉં. પછી બોલનારો ના રહું તો દાદા ભગવાન જો નવા લોકો આવે તો એકની એક જ વાત નીકળતી હોય ને કે તું કોણ છું, તારું નામ શું છે, એ બધું બેઝિક વસ્તુ તો એકની એક જ ચાલતી હોય ને. હવે રોજ સત્સંગમાં આવતા હોય કેટલામી વાર સાંભળતા હોય એ વાત કે 60, 70, 100 વાર સાંભળી લીધી હોય, પણ છતાંય નવી કોઈ વ્યક્તિ દાદાને પૂછતા હોય, બધું વાત કરતા હોય તો એ મહાત્માને
દાની વાત ફ્રેશ ને ફ્રેશ લાગતી હતી. ક્યારે એને એવું ના થાય કે આ તો હું 100મી વાર સાંભળું છું એમ, કે 80મી વાર સાંભળી મેં. હા, હું એક ને એક વાત કર્યા કરે. સમજ્યા? હા કે પોતે નિરંતર વર્તમાનમાં રહેતા હતા, એના ફળ સ્વરૂપે સામેવાળાને પેલું ત્યાં અંદર ઊભું ના થાય. બરાબર એટલે ફ્રેશ વાત નીકળતી હોય પહેલી વાર એવી રીતે જ સાંભળે પેલા. બરાબર હું વર્તમાનમાં ના રહેતો હો તો મારી વાણી તમને વાસી લાગે પછી. એટલે મારી વાણી થઈ એટલે ત્યાં પેલો પરિગ્રહ થયો. હા, માલિકી પાછો એટલે ખરા. મારું શરીર કે એટલે પરિગ્રહ થાય કે ના થાય? જ્યાં જ્યાં મારું કહ્યું ત્યાં પછી પરિગ્રહ ચાલુ થાય કે ના થાય? થઈ જાય. એટલે પછી પેલો માદો પડે અને ઉઠાતું ના આવે ત્યાં બોજો લાગે પછી. હા મેચનો બહુ શોખ થતો હોય બધાને, એ ટિકિટે આવી ગઈ અને એ જ વખતે માદો પડી ગયો હોય તો મેચ જોવા જવાય નથી. ના જવાય. એટલે અંદર એને કેટલું ચાલે પછી. બતલ ચાલે. એટલે એને ડિપ્રેશન આવે ને પછી. આ ડિપ્રેશન આવું. તારું આ ગ્રહણ ટાણે સાપ નીકળ્યો છે. હા કે માદો ના પડતો કેટલી એન્જોય કરતો, ને એમાં જો પછી ઇન્ડિયા જીતી ગયું એ મેચ તો પછી વધારે ચાલે ને. આ બધા ચાલે. હારી જતો તો થાય કે આવું ના ગયો, બચી ગયો કે હું. સમજાય? બરાબર પણ તો એક લોકોને થાય કે ના થાય કે ત્યાં મેચ સ્ટેડિયમમાં જઈને મેચ છે તો બહુ મજા આવે. તો કે એ માન્યતા છે ને. હવે ખરેખર જુઓ તો તમે ટીવી પર જોતા હો એ સ્ટેડિયમમાં જો બેમાં આસમાન જમીનનો ફેર પડે. હા સ્ટેડિયમ નો ફેર પડે. કારણ કે ટીવી પર જોતા એમાં તો પેલો ક્લોઝઅપ ને ઝૂમ કરેલું એ બધું કરેલું હોય. સ્ટેડિયમમાં તો ઝૂમ કરી ના શકો ને, આમ આગ કરી પોળી કરી એટલે મોટું દેખાઈ જાય, નજીકથી દેખાય કે ના. એ તો ત્યાં હોવા કરવા જ જઈએ આપણે. હા આનંદ એનો જ આવતો હોય. બરાબર તો કે અહીંયા આ સમજી લેવાનું આપણે, કોઈ પણ વસ્તુ બોજારૂપ ના થવી જોઈએ. ધારે કે હવે શોખ કરજો પણ શોખીન ના થતા, બરાબર. મોજ કરજો પણ મોજીલા ના થઈ જતા. એ કેમ કરવું? તો કે શોખીન થયા એટલે બોજરૂપ થઈ જાય તમને, મોજીલા થયા એટલે બોજરૂપ થઈ જાય એટલે ત્યાં પરિગ્રહ થઈ ગયો તમારે, પછી એના વગર ચાલે નહીં. એટલે દુઃખ થઈ જાય. સમજાય? તમારા લગ્નમાં જો તો નવા કપડા પહેરીને જાઓ એનો વાંધો નથી. હવે ધર્મેશ સાહેબ આને તમે નવો સોનાનો હાર લઈને આપ્યો ને પછી એમને કઈ બીજે કશે જવાનું હોય ત્યાંથી બારોબાર મિલનભાઈની જોડે, તમને કહે કે લો મારો હાર તમે પહેરી લો ને ઘરે જઈને ઠેકાણે મૂકી દેજો, કેટલો આનંદ થાય. પહેરીને જવાનું હોય તો આનંદ થાય. પણ એમને ધર્મેશ સાહેબ આને ગમે તેટલા તોલાનો વજનદાર હોય તો એ થાક લાગે, એમને ભાર લાગે. દાદા ભગવાન કહે કે તમે અમને હાર પહેરાવો છો ને એટલે પેલો ગાડીઓ પહેરાવે ને એવું અમને લાગે, બોજો લાગે. બળદના ગળામાં પેલું જુસરી બાંધીને દોરીથી બાંધે ને, જુસરી હર બાંધેલું હોય તો કેવો બોજો લાગે એને.
તે કેવું તમે હાર પહેરો તો અમને એનો બોજો લાગે છે. ગાડીઓ પહેરાય એવું લાગે, સમજ્યા? દાન જગ્યાએ આપણે બેઠે આપણે હાર પહેરો તો કેટલું સારું લાગે કે હારો આ પેલો ગલગોટા નો હાર પેલો જો કેટલો સારો છે, ગુલાબ નો હાર પછી ત્યાં પાછું બુદ્ધિ વાપરીએ, પાછો પેલા કેટલા ભાઈ હારા સુકર નો હાર લઈ જાય, પછી એમાં બુદ્ધિ વાપરીને માર્ગ મુક્તા થઈ જઈએ. તો આનો ભાવ સારો છે ને આનો ભાવ ઓછો લાગે છે એટલે એ પેલો ગલગોટા નો હાર લઈ ગયા, સમજે? ત્યાં પછી પેલા અલગ અલગ હાર ગમતા થાય એટલે એના આધારે પેલા હાર પહેરાવનારા જોડેનો વ્યવહાર બદલાઈ જાય પાછો, સમજે? હવે સામે દાદા ભગવાનનો વ્યવહાર કેવો હતો કે પેલો હાર પહેરાવે ના પહેરાવે જે પહેરાવીએ દાનો વ્યવહાર ક્યારેય બદલાય નહીં. તો પછી દા કે અમને તો વજન લાગે, સાથે ગુરુ પૂર્ણિમા હોય ને બધા હાર પહેરાવી રાખ્યો તો કેટલું વજન વધી જાય, વાત સમજે? તો મોટો હાર આખો પહેરાયો હોય ગુલાબનો તો કે 4-5 કિલો વજનનો હાર થઈ ગયો હોય તો ત્યાં ડોકી પર કેટલો લોડ આવે, સમજે? એટલે પછી એ ગમે કેટલું યાર એ ગમતું થાય તો વજન ના લાગે પાછું. દા કે હવે અમને તો બોજો લાગે કે દા વિધિ કરી પાછું હવે હાથ પહેરાવી દે પાછું હાથ. પણ તેરા તુજકો પણ એવું ના કે દા કે ભાઈ કઈક તકલીફ આવે તો હાર પહેરીને કલાક બોલજે કીર્તન ભક્તિ કે એટલે દાની હજી વાર પર દા કે હાર સૂકવી નાખજે ને પછી કોથળી મૂકી નાખજે કે પહેલા તો સુકરના હાર મળતા હતા ખરા, નતા મળતા એવું કોઈ મોંઘા પડે, પૈસા ક્યાં હતા લોકો જોડે એવા, સમજાય? સુકરના હાર તો રોજ કોઈ લાવે નહીં ને, રોજ તો પેલા ગલગોટા કે પેલા ગુલાબના હાર લઈ આવે એ પેલી સિંગલ લાઈન વાળા. તો પછી ગુરુ પૂર્ણિમા કે જન્મ થયો ત્યારબાદ સુખંડ હાર આવે, સમજે? એટલે પૈસા ના હોય ને તો પેલા પ્લાસ્ટિક ના હારો પહેરાવતા હતા, તો બોલો જ્ઞાની ને પ્લાસ્ટિક ના હાર પહેરાવો તમે, ઇન્સલ્ટ ના કર્યું કેવાય, અપમાન કર્યું ના કેવાય? કે અહીંયા દાદા ક્યાંય કોઈ જગ્યાએ એ વ્યવહારમાં હતા જ નહીં એટલે અમને ભાઈ કે આ કયો વાર કરો એની સાથે લેવા દેવા જ ના હોય, એ ફેર જ ના પડે અમને, સમજે? એ તો કોઈ તારું કલ્યાણ થાય એ ભાવના કરી એ વિધિ કરીને પેલા પાછો પહેરાવો. બોલો બીજું કે પૂછવું છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ બા. દીપકભાઈ ક્યાં ગયા? એટલે ત્યાં પેલું કેવું થાય કે રોજ પેલો ગુલાબનો હાર લાવતો હોય ને પછી 2 દિવસ ગુલાબનો હાર લાવે જ નહીં, તો આપણો તો અભિપ્રાય બદલાઈ જાય ને એના માટે. હા બોલો. તમારું આ કાનમાંથી કાઢી નાખો, ડાયરેક્ટ થશે જો તો કે અવાજ ફાટી ના આવતો હતો. હા હા સંભળાય છે? હા આ બેટર છે. હા
આ વિશેષ ભાવ વિશે થોડુંક જણાવો ને કે હમણાં વિશેષ ભાવ ધારો કે ગુરુ પૂર્ણિમા આવતી છે તો આપણે ચાલો આમ કરીએ તેમ કરીએ વિશેષ ભાવમાં પછી જે ઘણા અમુક સેવા કરતા હોય એ લોકોને વધારે મહત્વમાં આપવામાં એટલે આપણને એમ થાય કે ચાલ આપણે બી એમ સેવા કરીએ એટલે આપણું બી ઇમ્પોર્ટન્સ વધારે આપવો એટલે વિશેષ પદમાં એ નિર્વિશેષમાં તો દાદાએ કહ્યું કે વિશેષ ભાવ ના રાખવાનો પણ વિશેષ ભાવ એ આવી જ જાય છે એમ એટલે આપણે ત્યાં આપણે કેવું કે આપણે સેવા બધું કરીએ પછી આ દોડાદોડ કરીએ આપણે કઈક દીપકભાઈ તો કેતો એટલે એ બી ગર્વ ચખાઈ જાય તો ત્યાં વિશેષ ભાવ પ્રમાણે આપણે શું બતાવ એટલે કહેવાનો મતલબ શું છે તે કે ભાઈ આજે તમે સેવામાં હો તો એ સેવાનો ગર્વ ચાખવા માટે છે ના એ ગર્વ રસ્તો નથી પણ આપણું કે ભાઈ ત્યાં સેવા લઘુત્તમ ભાવમાં રહેવા માટે છે પણ પેલો જે સેવા દોડાદોડ કરતો હોય એને તો વિશેષ ભાવ ના હોય પણ આપણને એવું લાગે કે વિશેષ એને વિશેષ ભાવ હશે ગર્વ રસ રાખવો હશે એવું એટલે ત્યાં આગળ એ સેવા કરીને અંદર એને ઊભું થતું હોય કે હું કંઈક છું એમ મારા સેવા તો બીજું કોઈ કરી જ ના શકે એમ હું એક જમાનામાં કહેતો હતો તેલ નાખવાનો મારો ઇન્ટરનેશનલ કોન્ટ્રાક્ટ છે દાદા ભગવાનને રામ તારીખમાં ઇન્ડિયાની બહાર ક્યારેક ગયો નતો પણ કહેતો હતો એવું કે મારો ઇન્ટરનેશનલ કોન્ટ્રાક્ટ છે સમજાય એટલે જાતે જ વિશેષતા માની લીધી ને હા જાતે જ માની લીધી દાદા વગર જે બધા તેલ નાખતા હતા એમાં મારો નંબર આવતો હતો તો પહેલો નંબર મને તો નતો જ આપ્યો મારો બીજો નંબર જ હતો એમાં કહેવાનો મતલબ શું છે કે અંદર એવું થઈ ગયું ને કે ભાઈ હું એટલે બીજા બધા ખસી જવાનું તેલ નાખવાનું નહીં મારા સિવાય સમજાય એટલે ત્યાં મારી વિશેષતા ઉભી થઈ જાય ને હા બરાબર એટલે બીજાનો ભાવ હોય તો મને દેખાય ખરો બીજાનો ભાવ ના દેખાય અથવા તો દેખાય તો એને ધક્કો મારીને કાઢી મૂકીએ સમજાય હા બરાબર બીજાને હટાવી દે આપણી આ સત્તા જે મળી હોય એ સત્તાનો જ આપણને આનંદ હોય એટલે ત્યાં દાની સેવા મારે ભાગે આવેલી હોય કોઈ માગવા આવે તો હું આપું ખરો ને ના કે વિશેષતા થઈ ગયેલી હતી એટલે ત્યાં શું ઘટે કે એ આપણને માંગે તો આપી દેવાનું કે લે ભાઈ તું કર સેવા એટલે દાદા ભગવાને શું કહ્યું દાદાને જે રોગ કરવાની રીત હતી ને એ સમજો એક દિવસ નવડા ઉપર મારો નંબર લાગી ગયો પાછો 2 જણા ફિક્સ હતા એ 2 જણા ત્યારે પછી એ સિવાય બીજાનો નંબર લાગે ત્રીજામાં પછી બદલી ચાલ્યા કરતી રોટેશન ચાલ્યા કરે એક દિવસ મારો નંબર લાગ્યો હતો કેસીભાઈ ત્યાં મુંબઈમાં જેવો નવડાઈને બહાર નીકળ્યો એટલે કાંતિ આનંદજી બહાર હતા એ હજુ વિચારે એલર્ટ થાય પણ હું ધોતી ખોલીને ઉભો રહી ગયો દાની સેવા માટે પકડ એટલી હતી એટલે એ સ્પીડે એટલી જ આવતી હતી ત્યાં આગળ પેલો હામો વિચારે પેલા તો સીધું બધું કામ પતી જાય ધોતી ખોલીને ઉભો રહી ગયો એટલે જ્યાં દાદા બહાર નીકળ્યા એટલે મને કે આપી દે કે એટલે દા કે ધોતી તો આપી જ દેવું પડે એટલે બંડી પકડો કે રેવા દે કે સમજાય પછી માથામાં તેલ નાખતો હતો ત્યાં દાન યા કરાવજો કેવી રીતે પકડ છોડાવે દા કે કેટલી સેવા મળે તને દાદા બહુ સેવા મળે છે તો થોડી બીજાને કરવા દે ને એવું ના કહ્યું કે તને આટલી બધી સેવા મળતા હવે પકડ હની રાખવું છોડ દે બધી કે આપણે તો આપણી સેવા મળે છે એ કડક થઈને કહી શકતા હતા એમને ખબર કે ભાઈ આનો રોગ કેવી રીતે કાઢવાનો
ના કે તને આટલી બધી મળે જ છે તો થોડી છોડ ને કે બીજા કરવા થોડી. કે પછી દાદા આગળ કહ્યું કે ખાનદાન થવું છે ને, વાહ દાદા એ ખાનદાન થવું, થોડી સેવા બીજાને કરવા દે ને કે પકડ છોડ. એટલે પકડ છોડ એવું કહ્યું નતું એમ કે બીજાને થોડી કરવા દે કે. આપણને સેવાનો ભાવ હોય બરાબર બધું હોય આખું કે ચાલ ભાઈ આપણે સેવા કરીએ, વિશેષ કર્મ નથી આવું આખો. પણ ત્યાં એટલે ત્યાં હું મિનસ થઈને કહું તો એટલે વિશેષ ભાવ થયો. એટલે ત્યાં મને ઉભું થાય કે મારા છે બીજાને ના કરવા દઉં. પહેલા તો છૂટું જ પાડી દેવાનું, એટલે છૂટું હશે પણ છૂટું કે આ એ ઉપયોગ ગોઠવી દેવાનો. પણ પછી એમ પ્રશ્ન થાય કે વ્યવસ્થિતમાં બી સેવા લખેલી હોવી જોઈએ ને, વ્યવસ્થિત એ ભેગું થવું જોઈએ. એટલે દાદા વગર પછી આગળ એક વાર વાત કરી બીજા પ્રસંગે. અમારી સેવાની પકડ તો બધાની હતી ને, દરેક આતો સેવાની પકડ તો રહે ને, જેને ભાગ આવે એ સેવા છોડે નહીં. એટલે દાદાના મોજા 2 જણ અલગ અલગ કાઢ્યો ને તો બંનેના ગજવામાં પડ્યા મોજા, બૂટમાં ના પડ્યા હોય દાદા ઉતારે પછી. એટલે પછી જેવા દાદા જવાનો ટાઈમ થાય એટલે પેલા બંને મોજા ગજવામાંથી કાઢે. એક વાર એક ભાઈએ મોજો ઊંધો પહેરાવી દીધો, સમજ્યા? કાઢીને સીધો ગજવા મૂકેલો, પછી દાંત પહેરવાની ઉતાવળ હોય એટલે પછી એમાં જોવાનું નહીં ને ઊંધો પહેરાવે કે ચતો પહેરાવે. પછી દાદા ગાડીમાં બેસે તો પગ ઉપર એક પગ બીજો પગ ચડાવીને બેસતા ખાલી હોય તો, એટલે આગળ બીજું કોઈ બેઠું ના હોય. દાદાની નજર પડી કે આ તો મને ઊંધો પહેરાવે છે. દાદા કેવી ગમત કરે એમ. ખેસીભાઈ ગાડી ચલાવતા હતા તો ખેસીભાઈને શું કહ્યું હવે કે અમારા આપતા પુત્રોમાં વિતરાગ થવા માંડ્યા છે કે. વિતરાગ થવા માંડ્યા? હા. ખેસીભાઈ તો આનંદ થયો, ચાલો બધા આપતો ભાઈ દશા ઉપર આવે તો સારું કહેવાય ને. દાદા કે બહુ સારું, એટલે કે દાદાને કેવું દાદા બહુ સારું કહેવાય કે ખેસીભાઈ. દાદા કે જુઓ ને કે આ મોજો ઊંધો પહેરાવી દીધો છે કે. સમજ્યા? મોજા ઊંધા પહેરાવી દીધેલા. એટલે ત્યાં જે પેલો વિશેષ ભાવ થાય એટલે લોચા વાગે ને. એટલે વ્યવહારમાં 6 તત્વોની પાર્ટનરશિપ કંપની હતી, એમાં વિશેષ ભાવ ઉભો ના થયો હોત તો કોઈ દખલ હતી જ નહીં. બરાબર. તો વિશેષ ભાવ ઉભો થયો એટલે ત્યાં પેલો અહંકાર ઉભો થયો ને, એટલે એના આધારે પછી રામાયણ મહાભારત ચાલુ થઈ ગઈ. ત્યાં વિશેષ ભાવ આવી જાય, હું દીપક શું કરે એટલે વિશેષ ભાવ આવી જાય, પણ હું શુદ્ધાત્મા તરીકે રહું એ જાગૃતિ રહે એટલે એનું એ કામ ઊંધું ના થાય. જોડા બરાબર પહેરાવે, મોજા બરાબર પહેરાવે. એટલે ત્યાં પેલી વ્યવહાર જાગૃતિ હોય, પછી પેલું તો એકાંતિક થઈ જાય એટલે જાગૃતિ આવરાઈ જાય પછી. આ તો મારો ભાગે સેવા આવે એટલે મારું ઇમ્પોર્ટન્સ વધે, એટલે ત્યાં આપણે એ આખું લોચા થઈ જાય. એટલે એ બીજા પ્રસંગે દાદાએ વાત કરી કે ભાઈ જ્ઞાનીની સેવા મળે તો ઉત્તમ કહેવાય, પણ જ્ઞાનીની સેવા બધાને મળે ભાગે આવે એવું તો થાય નહીં ને. એટલે શું કરવાનું? દાદા કહે ભાઈ અમારી સેવા ના મળે તો મહાત્માની સેવા કરજો. મહાત્માની સેવા કરે એટલે બધું આવી જાય. કે મહાત્માની સેવાનો યજ્ઞ માંડજો કે. આગળ શું કહ્યું કે મહાત્માની સેવા એ જ અમારી સેવા છે કે. વાત સમજાય છે? હવે દાદા ભગવાન એ કઈ દશા સમજાઈ હશે મહાત્માની, ત્યારે હું કહ્યું ને કે મહાત્માની સેવા એ જ અમારી સેવા છે. મહાત્માને કેટલું ઊંચું પદ આપ્યું. હવે એ વાતને બીજી રીતે સમજો કે જ્યાં સુધી મને ભેદ છે કે આ મહાત્મા છે ને આ દાદા છે,
એ ભેદ દ્રષ્ટિ હોય ત્યાં સુધી મારો મોક્ષ થઈ શકે ખરો? ના થાય. ભેદ હોય તો ના થાય. એટલે એક જ આ છે. સારો આ પૈસાવાળો મહાત્મા છે ને આ ગરીબ મહાત્મા છે તે કે હોય ત્યાં સુધી મારો મોક્ષ થાય ખરો? ના થાય. ભેદ પડ્યો એટલે ના થાય. તે કહે દાદાનો વ્યવહાર કેવો હતો? દાદાના જગતના કોઈ જીવ જોડે ભેદ પડતો હતો? ના ના અભેદ હતા. તે કે અમને શું રહેતું હતું કે બધે હું જ છું, બધે હું જ છું, બધે હું જ છું. તે કે હવે એ જ વસ્તુ દાદા આપણને સમજાય કે એવું કઈ રીતે રહે? તે કે ભાઈ મહાત્માની સેવાની યજ્ઞ માંડ્યો હોય તે કે મહાત્માની સેવા એ જ દાદાની સેવા, એ જ્ઞાનીની સેવા જેવું અંદર રહે તો ભાઈ બધે અભેદતા થવા માંડે કે કરવી પડે? હોવા જ માંડે. સમજાય? તે ભાઈ આજ્ઞામાં રહેવો તો ઉત્તમ છે, ના રહેવો તો એનાથી ઉતરતો રસ્તો કયો? તો કે મહાત્માની સેવામાં બચી પડજો, લાગી જજો. કે મહાત્માની સેવા કરશો તમારો અહંકાર ઘસાઈ જશે ત્યાં. હવે તમે સેવા કરવા ઉભા હોય ને પેલું ચમચાથી તમે શ્રીખંડ નાખતા હો તો કોકનામાં ઓછો પડે, કોકનામાં વધારે પડી જાય. સમજાય? મઠો હોય તો આખો નીકળે, પણ શ્રીખંડ તો કઠણ હોય એટલે ચોટેલો રહે ને. કોકને વધારે આવે, કોકને ઓછા આવે. ત્યાં તમને પક્ષપાત છે? ના ના પક્ષપાત નથી હોતા. પણ પેલાને શું થાય? કોકને કે આ પીરસવામાં કસર કરે છે, આને પેલાને વધારે પણ મને ઓછો આપે છે. સમજાય? હવે ઓળખીતા હોય તો થોડો વધારે ચમચો ભરીને આપીએ પાછા. એટલે કહેવાનો મતલબ શું છે કે હું મિનસ થઈ જઉં એટલે ત્યાં વિશેષમાં ઉભો થાય. બહુ સરસ. આ મારા ઓળખીતા છે, આ ઓળખીતા નથી, આ પૈસા વાળા, આ ગરીબ છે, આ સારા છે, આ નથી બરાબર, અને જાડેથી જય શ્રી કૃષ્ણ કરવા જેવા છે. કે બધો વિશેષ ભાવ ક્યારે ઉભો થાય? કે મારી અંદર વિશેષતા પડેલી હોય ત્યાં સુધી. તો મારી અંદરની વિશેષતા નિર્મૂળ થઈ ગઈ તો મારો વ્યવહાર બધા જોડે નોર્મલ હોય. ક્યાંય કોઈના અંદર એવું ઊભું ના થાય કે આ પ્લસ માઇનસ 19-20 કરે છે મારી જોડે. દાદા ભગવાનના વ્યવહારમાં ક્યાંય કોઈ એવું કહી નતું શકતું કે દાદા 19-20 કરે છે અથવા દાદા પક્ષપાત કરે છે. પછી આપણને આવું ઇમ્પોર્ટન્ટ કે ગુરુ પૂર્ણિમા દિવસે આપણે એકદમ મસ્ત કપડા પહેર્યા, આખા સરસ ધોઈને નવા કપડા, તો આપણો વટ પડી જાય એવું અંદર બધું ચાલે બધું આવું. એટલે કયા આશયથી તમે કરો છો એની પર જાય. આશય મેન વસ્તુ છે. તમને થાય કે દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા છે એટલે મારે ચોખ્ખા કપડા પહેરીને જવું જોઈએ, તો નવા કપડા પહેરીને જવું જોઈએ, તો એ વસ્તુ સારી છે, એમાં કઈ ખોટું નથી. પણ થાય કે બીજા પર મારો રોપ પડે એટલા માટે મારે નવા પહેરીને જવું છે તો ભાઈ ત્યાં આગળ નુકસાન થાય. હા એવું રહ્યા કરે કે બીજા કરતા કઈક આપણે વિશેષ છે એ રહ્યા કરે. એટલે કે આશય શું તમારે જોવું પડે ત્યાં. આશય પકડે એટલે પછી એ આટી છૂટી જાય. આશય એક્ઝેક્ટ પકડે આપણને એટલે ત્યાં તમારી ભૂલ સમજાય તો પછી એની પકડ રહે નહીં ને તમને. એટલે ત્યાં અંતસ્કંઠ જો વાતચીતો પ્રયોગ કરીને કહેવું પડે મિનસે, ભાઈ આ મહાત્માની સેવાનો જે તેને તક મળી છે એનો લાભ ઉઠાવી લે. કે તારો અહંકાર એટલો ભારે છે કે તારી જાતે તો કપાય એવો છે નહીં. કે આ મહાત્મા તારા માટે બધા ઉપકારી નિમિત્તો છે, તારો અહંકાર કાપી આપશે. એટલે આ સેવા કઈ તું લાભ ઉઠાવી લે. સમજાય? બહુ સરસ, બહુ લાભ સરસ જબરજસ્ત મળે. આ બધા આપતો પૂરતો અત્યારે જે સીધા સાદા દેખાય છે ને, આ બધી એક એક ખોપરીઓ હતી. સમજાય? કોઈને એકબીજા જોડે ઉભે ના ફાવે, બેઠે ના ફાવે એવા બધા. અત્યારે સીધા થઈ જાય કે ત્યાં હવે દાદા વગર બધી ખોપરીને એક કરી કે ના કરી. બધાની ભિન્ન ભિન્ન પ્રકૃતિ, બધાની ડિઝાઇન અલગ અલગ.
દરેકની માન્યતાઓ અલગ પાછી. તો કે બધાને આ પેલા દેડકા હોય ને એનું પેલું 500 મૂકીને વજન કરવાનું હોય, ક્યારે થઈ જાય? એક દેડકો મૂકેલો થઈ જાય ને વજન. એટલે એક મૂકેલ વજન થોડું ઓછું હોય, પેલો બીજો લઈને મૂકવા જાય, પેલો કૂદીને ભાગી ગયો હોય. તો કે એવા બધા અમે હતા, અધૂરા ગળા હતા બધા, બરકત વગરના. સમજે? દાદા કે આ બરકત વગરના હતા ને એટલે અહીંયા અમારી વાત બહાર જેમ જેમ મૂકે છે. બરકત આવે તો પોતાનું મીઠું મરચું ઉમેરી નાખે અંદર પાછા. સમજે? પોતાનું દોઢ પણ ઠોકી દે અંદર પાછા. એટલે આ સમજવાનું આપણે કે અહીંયા જેટલો લઘુત્તમ ભાવ તમને, જેટલો અહંકાર તમારો નીચો રહે, માથું ઉચકે નહીં, એટલી કમાણી વધારે થાય. કે આ સેવા, મહાત્માની સેવા શેના માટે? તો કે કમાણી કરવા માટે, મારા અહંકારને તોડવા માટે આ સેવા કરું છું. હવે એ લક્ષમાં રહે તો પેલો મહાત્મા તમને સીધો ચાલે કે વાંકો ચાલે, તમને કઈ અસર થાય? જેને કમાણી કરવી હોય ને ત્યાં વિશેષ ભાવ ઉભો થાય. પછી ત્યાં તમને વિશેષ ભાવ ઉભો થાય નહીં ને પછી કમાણી કરવા બેઠા એટલે. આટલું સમજી લેવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ ઓવર ટાઈમ થઈ ગયો છે. દીપકભાઈ, ત્રિમંત્ર ફોલો કરજો પ્લીઝ. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુરમ, ऐसो पंचन मुक्कारो, સો પંચ નમસ્કારો, સૌ પાવપણાસનો, સૌવપવપનાશનો, મંગલાણમ ચ સૌવે સિમ, મંગળાણં ચ સર્વે સિંહ, પરમમ હવૈ મંગલમ. પરમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માને જય સચ્ચિદાનંદ. જય